સૌને નમસ્કાર. મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપમાં આપ સૌ પુસ્તક પ્રેમી મિત્રોનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, આજે આપણે આપણો કાર્યક્રમ શરૂ કરીએ એ પહેલાં આપ સૌને હું 2-3 નમ્ર વિનંતી કરીશ. સૌથી પહેલી વાત કે આપણે આપણો મોબાઈલ સાયલન્ટ અથવા તો વાઇબ્રેટ મોડ પર મૂકી દઈશું અને ચાલુ કાર્યક્રમમાં જો કોઈનો ફોન આપણા ઉપર આવે તો આપણે હોલની બહાર જઈને વાત કરીશું. એનું કારણ એટલું કે વક્તા અને અન્ય શ્રોતાઓને ખલેલ નહીં પડે. તો પ્લીઝ આટલું કરજો. થેન્ક યુ. હવે આજના યુવા વક્તા આચલ મિશ્રા, એમનો પરિચય ડૉક્ટર આરતીબેન લુહાર આપશે. પણ તે પહેલાં હું આપણા જે યુવા વાર્તાલાપનું પોસ્ટરમાં એમનો પરિચય જે નથી છપાયો પણ જે મહત્ત્વનો છે એ આપને જણાવું. તો આંચલ છે ને એ ખૂબ નાની હતી ત્યારથી આપણી લાઇબ્રેરીમાં આવે છે. એ ગારડા કોલેજમાં ભણે છે, 2nd યર BComમાં. તે NSSમાં સ્વયંસેવક છે અને 1st યરમાં તેને બેસ્ટ વોલેન્ટિયરનો એવોર્ડ પણ મળેલો હતો. તેની પર્સનલ લાઇબ્રેરીમાં આ પરિચય ખાસ સાંભળવા જેવો છે. આંચલના ઘરે એની જે પર્સનલ લાઇબ્રેરી છે એમાં 500થી પણ વધુ પુસ્તકો છે. આ ખૂબ સારી વાત કહેવાય. અને આશરે 200 જેટલા પુસ્તકો સ્વામી વિવેકાનંદ વિશેના છે. એટલે સ્વામી વિવેકાનંદનું સાહિત્ય વાંચવું આંચલને ખૂબ જ ગમે છે. અને આપણે એમને ગમે ત્યારે કહીએ કે તમે સ્વામી વિવેકાનંદ વિશે બોલો તો એ તરત જ ખૂબ સારી રીતે બોલી શકે એટલો એનો અભ્યાસ છે સ્વામી વિવેકાનંદના જીવન ઉપર. ત્યાર પછી એ આ યુવા વાર્તાલાપની કમિટી મેમ્બર પણ છે. એનું વતન ઉત્તર પ્રદેશ છે અને એના ઘરે પણ હિન્દી ભાષા બોલાય છે. એટલે એણે કીધું કે મને થોડું શુદ્ધ ગુજરાતી બોલવામાં તકલીફ પડે. તો મેં કહું કંઈ વાંધો નહીં. આપણો હેતુ તો શું છે કે પુસ્તકની વાત શ્રોતાઓ સુધી પહોંચે. ભાષા ગુજરાતી હોય, હિન્દી હોય કે અંગ્રેજી હોય, બરાબર છે. અને મુખ્ય વાત શું છે કે આપણા યુવા વાર્તાલાપનો હેતુ શું છે હું આપને ટૂંકમાં જણાવું. આજે ઘણા બધા મિત્રો નવા છે, એમને ખાસ આ માહિતી મળવી જોઈએ. તો યુવા વાર્તાલાપનો સૌથી મહત્ત્વનો હેતુ એ છે કે યુવાનો આ પુસ્તકાલયમાં આવતા થાય. આ પહેલો હેતુ. બીજો હેતુ કે યુવાનો પુસ્તકો વાંચતા થાય. અને ત્રીજો હેતુ કે યુવાનો પુસ્તકો વિશે બોલતા થાય, પુસ્તકો વિશે વાત કરતા થાય, પુસ્તકો વિશે ચર્ચા કરતા થાય. અને આ યુવા વાર્તાલાપનું પ્લેટફોર્મ એવું છે કે યુવા વક્તાઓને જાહેરમાં બોલવા માટેનો મંચ પૂરો પાડે. એટલે કે પબ્લિક સ્પીકિંગ માટેનું આ એક પ્લેટફોર્મ છે. આપણી આ લાઇબ્રેરી એ શીખવાની જગ્યા છે. અહીં આપણને ઘણું બધું શીખવા મળે છે. તો આ મુખ્ય યુવા વાર્તાલાપના હેતુ છે. હવે યુવા વાર્તાલાપમાં એવું થયું છે કે વચ્ચેના સમયમાં ઘણા બધા યુવા વક્તાઓ, હવે જુઓ યુવા વાર્તાલાપમાં જે યુવા વક્તા હોય ને એની વય મર્યાદા આપણે નક્કી કરી છે કે 18 વર્ષથી માંડીને 40 વર્ષ સુધીના કોઈ પણ યુવક કે યુવતી અહીંથી એને ગમતા પુસ્તકો પર વાત કરી શકે. હવે વચ્ચેના સમયમાં એવું થયું કે 30, 35, 40 વર્ષ સુધીના યુવા વક્તાઓ અહીંથી બોલ્યા. અને આજે એ બધાથી અડધી ઉંમરની 17-18 વર્ષની એક કોલેજમાં ભણતી યુવતી અહીંથી બોલવાની છે. આ હું તમને એટલા માટે કહી રહ્યો છું કે જ્યારે આપણે એને સાંભળીશું ને તો ત્યારે પેલા બધા અનુભવી વક્તાઓ જે ઘણા બધા પુસ્તકો વાંચી ચૂક્યા હોય કે જેમને જાહેરમાં બોલવાનો ઘણો બધો મહાવરો હોય એવા વક્તાઓને સાંભળ્યા હોય પછી આપણે આને સાંભળીએ તો એ આપણે આ વાત ધ્યાનમાં લેવાની છે, ઉંમર અને અનુભવ. એટલે મેં તમને કીધું તેમ કે યુવા વાર્તાલાપ એ યુવાનોને જાહેરમાં બોલતા કરવા માટેનું એક પ્લેટફોર્મ છે. એટલે એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો આવી આપણી આંચલનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને હવે એનો વિગતવાર પરિચય આપવા માટે હું આરતીબેનને વિનંતી કરું છું. આવો આરતીબેન. કેમ છો?
યુવા વાર્તાલાપ છે. આમ થોડોક તો અવાજ આવો છો એને. કેમ છો? આજના આપણા યુવા વક્તા આંચલ મિશ્રા ગારડા કોલેજમાં અભ્યાસ કરે છે. તેઓ બાળ વાર્તાલાપમાં એકવાર બોલી ચૂક્યા છે. એમણે ભાગ લીધેલ 3 વેકેશન વાંચનોત્સવ દરમિયાન એમણે કુલ 347 જેટલા પુસ્તકોનું વાંચન કર્યું છે. વાંચન વૈવિધ્ય અંતર્ગત પુસ્તક પરિચયનો એક નાનો વિડીયો પણ તેઓએ બનાવ્યો છે. આપણા પુસ્તકાલય દ્વારા પ્રકાશિત પુસ્તક જ્ઞાનપીઠ વૈભવીમાં તેઓના એક લેખનું યોગદાન પણ છે. આંચલની કારકિર્દી પસંદગી વકીલ બનવાની છે. સમાજસેવી સંસ્થા OMC સાથે પણ તેઓ જોડાયેલા છે. કોલેજ કેમ્પસ NSSમાં સ્વયંસેવક છે. દીપકભાઈએ આપણને જણાવ્યું એમ કે કોલેજમાં તેઓને બેસ્ટ વોલેન્ટિયર તરીકેનો પણ એવોર્ડ એનાયત થયેલો છે. પુસ્તકાલયની દીકરી આંચલને ભેટ પુસ્તક આપવા માટે હું પ્રીતિબેનને વિનંતી કરીશ. આંચલને તાળીઓથી વધાવીએ. આપણી લાઇબ્રેરીના વાચકો મગનભાઈ એમાંના એક છે અને એમણે આ પુસ્તક છે મહાત્રયા રાનું લેખિત અપ્રેષિત પત્ર. આ પુસ્તક એમણે વાંચ્યું. એમના અનુભવ એટલા સારા રહ્યા કે આ પુસ્તક દરેક યુવાનોએ વાંચવું જ જોઈએ. તેથી 10 પુસ્તક એમણે ભેટ સ્વરૂપે લાઇબ્રેરીને આપેલી છે કે યુવા વાર્તાલાપમાં જે યુવા વક્તા હોય એમને ભેટ સ્વરૂપે આ પુસ્તક પણ આપવામાં આવે. તો હું પ્રીતિબેનને વિનંતી કરું. મગનભાઈ આપ છો હાજર તો આપ આવો ને કે આ પુસ્તક આંચલને ભેટ સ્વરૂપે આપે. નવા વર્ષના પ્રારંભમાં આપણે એક યુવા વાર્તાલાપનું જે ફોર્મેટ છે એમાં એક નવું આપણે એડ કર્યું હતું કે માહિતી સમીક્ષા અને ગમતાનો ગુલાલ કરીશું. કે એટલે જે મહિનામાં આપણો વાર્તાલાપ હોય છે એ મહિના દરમિયાન કંઈક એવી માહિતી જે આપણે અહીં એકબીજાની સાથે શેર કરી શકીએ. તો 8 માર્ચ આવે છે. માર્ચ મહિનામાં 8 માર્ચે શું હોઈ શકે? મહાશિવરાત્રિ તો છે જ, બીજું પણ કંઈક છે. મહિલા દિન. આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે આપણે આ દિવસે ઉજવણી કરીએ છીએ. મહિલાઓ પ્રત્યે આદર, પ્રશંસા અને પ્રેમ દર્શાવવાનો આ પ્રસંગ છે. આપણા ભારતીય સંસ્કૃતિમાં કહેવાય છે યત્ર નાર્યસ્તુ પૂજન્તે રમન્તે તત્ર દેવતા. એટલે આપણું ભારતીય સંસ્કૃતિ તો સ્ત્રીઓના સન્માન માટે જ બનેલું છે અને આ શ્લોક દ્વારા યથાર્થ થાય છે અહીં. તો અહીં આપણે આપણી માહિતી સમીક્ષાને પૂર્ણવિરામ આપીએ અને વાર્તાલાપ માણીશું. આંચલને વિનંતી કે તે વાર્તાલાપનો આરંભ કરે. થેન્ક યુ સો મચ સયાજી લાઇબ્રેરીને જે મને આ પ્લેટફોર્મ આપી કે જેમાં મેં યુવા વાર્તાલાપમાં આપું. હું જ્યારે નાની હતી ત્યારે બાળ વાર્તાલાપ આપી હતી. વિવેકાનંદજીનું બુક હતું સૌના સ્વામી વિવેકાનંદ. હવે આ મારું યુવા વાર્તાલાપ છે તો એક ખૂબ જ સારી તક મળી છે કે મારી આ યાત્રા શરૂ થઈ છે કે બાળ વાર્તાલાપથી લઈને યુવા વાર્તાલાપ સુધીનું. તો હું નાની હતી ત્યારથી પ્રીતિબેનના સંપર્કમાં આવી હતી. એઓ મને દર વખતે કહેતા કે આંચલ ચાલ આમાં પાર્ટિસિપેટ કર, આ મારે આ વર્કશોપમાં જોડાવ. તો એમને પણ ધન્યવાદ. દીપકભાઈનો ધન્યવાદ. હું બધાને ધન્યવાદ કહું છું કે જેમણે મને આ તક આપી અહીં બોલવા માટે. હવે મારી જે બુક છે એ છે 12th ફેલ. આ બુક પર વાર્તાલાપ આપવું છે. તો આ બુક એક એની મૂવી નીકળેલી છે 12th ફેલ. કેટલા લોકોએ જોઈ છે 12th ફેલ મૂવી? ઓકે, ઘણા બધા લોકોએ મૂવી જોયેલી છે. હવે મૂવીમાં હું સ્ટોરી છે એ મને આઈડિયા નથી, પણ એ બુકમાં જે સ્ટોરી છે હું તમને પૂરેપૂરી એની જાણકારી કરું. તમને અહીંયા તમને કહું છું કે એની સ્ટોરી આમાં શું છે કે એક છોકરો જે 12th ફેલ થઈ જાય છે અને દેશની આટલી મોટી સ્પર્ધાત્મક પરીક્ષાને કઈ રીતે ક્લિયર કરે છે એમના સંઘર્ષની સ્ટોરી આ બુકની અંદર છે. અને અનુરાગ પાઠક જે લેખક છે ખૂબ જ સુંદર રીતે આ પુસ્તકને લખ્યું છે. અને આમાં એક સેન્ટેન્સ છે કે હારા વહી જો લડા નહીં. આ ખૂબ જ સરસ રીતે લખેલું છે કે ખરેખર રીતે જે લડે નહીં તે જ હારે છે. આપણે જો સક્સેસ થવું છે તો આપણે કંઈક ને કંઈક તો કરવી પડશે. આપણને મહેનત તો કરવી જ પડશે. એમને એમ કંઈ પાસ થવાતું નથી. તો હું તમને બુકની સ્ટોરી કહું. માર્ચની એક સવાર હતી. હવે સવારમાં ખાસ વાત એ હતી
કે જ્યોરાની અંદર જે 12મા ધોરણમાં સ્ટુડન્ટ્સ હતા એમની બોર્ડની એક્ઝામ હતી. હવે મનોજકુમાર શર્મા જે હતા એ પોતાના ઘર પર ટેરેસ પર હતા અને એમણે ટેરેસ પર સામે જોયું તો એમના જે ફ્રેન્ડ હતા વિષ્ણુ એ જોર જોરમાં મેથ્સના જે ક્વેશ્ચન હતા તે સોલ્વ કરતા હતા. હવે મનોજ શર્માએ એમના ઘરના નીચે જોયું તો પાણી પાસે કેટલીક સ્ત્રીઓ હતી એ પાણી ભરતી હતી. હવે એ સ્ત્રીઓને જોઈને એ પણ જોર જોરમાં વાંચવા લાગ્યા. હવે એમને વાંચતા જોઈને બધી સ્ત્રીઓ જે હતી એમની તારીફ કરવા લાગ્યા કે મનોજ કેટલો સારો છોકરો છે, કેટલી સારી રીતે મહેનત કરે છે, ભણે છે, પણ અમારા છોકરાઓ જે છે એ ભણતા નથી. હવે મનોજ શર્મા જે સર હતા એમને એમની જે તારીફ સાંભળવાની ખૂબ જ ગમતી હતી એટલે એમની તારીફ થઈ તો એ બહુ ખુશ થઈ ગયા. અને એમની ખાસ વાત એ હતી જે કદાચ મૂવીમાં નહીં બતાવ્યું હશે કે એમના સાથે કંઈક પણ સારી ઘટનાઓ થતી કે ખરાબ ઘટના એ એક ડાયરી બનાવેલું હતું. એ ડાયરીની અંદર એ બધું એ નોંધ કરતા હતા કે આવી રીતે આ નોંધ કરવાનું છે એમને, તો નોંધ કરતા હતા. તો એમણે નોંધ કર્યું કે આજે મારી કેટલીક સ્ત્રીઓએ તારીફ કરી, મારી જે આંટીઓ છે એમણે મારી તારીફ કરી. હવે મનોજ સર નીચે આવીને ઘરે નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને પોતાની મમ્મીને કહ્યું કે મમ્મી ચાલો હું જાઉં છું એક્ઝામ આપવા માટે. હવે એમની મમ્મી છે ને એ ગામની કોઈ સ્ત્રી સાથે વાત કરતી હતી તો એમણે કીધું કે હા જા પણ નાસ્તો કરી જા. તો એ નાસ્તો કર્યા વગર જતા રહ્યા. એમનો બેસ્ટ ફ્રેન્ડ હતા રાકેશ. તો રાકેશની સાથે અને જે મેં વાત કરી સ્ટાર્ટિંગમાં વિષ્ણુ અને એમના પપ્પા પંડિત કાલીચરણ આ ચારેય જણા મળીને સ્કૂલે જતા હતા, ગાંધી સ્કૂલની અંદર એઓ ભણતા હતા. હવે એઓ ત્યાં જતા હતા તો ચાલતા ચાલતા બસ સ્ટોપ પર એ વેઇટ કરતા હતા અને બસ સ્ટોપ પર વેઇટ કરતા હતા એટલે વિષ્ણુના પપ્પા પંડિત કાલીચરણ જે હતા એમણે મનોજને કહ્યું કે મનોજ આ વખતે તું એ તૈયારી કરી છે કે નહીં, કેવી તૈયારી છે તારી, કે આ વખતે પણ તારે ફેલ થવાનું છે કે પછી ચોરી કરીને પાસ થવી છે. કેમ કે મનોજ જે સર હતા એ 10માની અંદર ચોરી કરીને પાસ થયા હતા અને પછી એ શાંત થયા, કંઈક બોલતા નહીં હતા, એકદમ મૌન હતા. તો એટલામાં એમણે જોયું કે એમના એક ફ્રેન્ડ હતા જે ટેમ્પો ચલાવતા હતા એટલે ત્યાં જ એ દ્રશ્ય હતું કે પોલીસવાળા જે હતા એમનું ટેમ્પો લઈ લે છે અને એમ કહે છે કે કાગળ બતાવો. તો એ કાગળ તો બતાવી દે છે તો પણ પોલીસવાળા જે હોય છે એમના ટેમ્પો લઈ લે છે. તો મનોજ સર એ જોઈ છે તો એમને એ વાત ખૂબ જ ખોટી લાગે છે. એ પોલીસવાળા પાસે જઈને કહે છે કે મારા મિત્રએ તમને કાગળ તો બતાવ્યા છે તો તમે શા માટે એમને પકડતા છો. તો એ પોલીસવાળો કહે છે કે તારે પણ જેલમાં જવું છે. તો મનોજ સરના જે બેસ્ટ ફ્રેન્ડ હોય છે રાકેશ એ આવીને મનોજને કહે છે કે મનોજ તને 12માની એક્ઝામ આપવાની છે કે પછી તારે જેલમાં રહેવાનું છે. પછી મનોજ શાંત થઈ જાય છે, એક્ઝામમાં જાય છે. વર્ગખંડમાં બધા બેહેલા હોય છે વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામ આપવા માટે. બધા ખૂબ જ ખુશ હતા કેમ કે બધાને ખબર હતું અત્યારે સર આવશે અને બોર્ડ પર આન્સર લખાવી દેશે, અમે કોપી કરીને પાસ થઈ જવું જેવી રીતે 10મામાં થયા હતા. હવે સર આવ્યા, ક્લાસમાં બધાને ક્વેશ્ચન પેપર આપી દીધું, મનોજ સરના હાથમાં પણ આવી ગયું. હવે સર ફર્સ્ટ ક્વેશ્ચન બોર્ડ પર લખવાનું શરૂ કરી દીધું. હવે જેવી રીતે ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર પત્યું એટલામાં ખબર પડે છે કે એસડીએમ રાઘવેન્દ્રસિંહ ત્યાં આવવાના છે. હવે એસડીએમ રાઘવેન્દ્રસિંહ આવવાના ચક્કરમાં એ સર ત્યાંથી ભાગી ગયા. હવે વાત કોના પર આવી ગઈ હતી, વાત આવી સ્કૂલના જે પ્રિન્સિપલ સર હતા એમના ઉપર આવી ગઈ. રાઘવેન્દ્રસિંહ એમને લેવી પાડ્યા અને એમ કહેવા લાગ્યા તમે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં નાખો છો, તમે ચીટિંગ કરાવો છો, ચીટિંગ ન કરાવવું જોઈએ. હવે એમને બહુ ખીજવાતા હતા. પછી મનોજને થયું કે આ સરનું જે પદ છે એસડીએમ રાઘવેન્દ્રસિંહનું એ કેટલું મોટું પદ છે કે એ પ્રિન્સિપલ સરને લઈ શકે છે, લઈ પાડી શકે છે. તો પછી હવે બધા વિદ્યાર્થીઓ ખૂબ જ ગભરાઈ ગયા. કેટલા લોકો 10-15 મિનિટમાં આ પેપર આપીને જતા રહ્યા કેમ કે કોઈએ તૈયારી કંઈ કરેલી જ નહીં હતી. ખાલી વિષ્ણુએ તૈયારી કરી હતી કેમ કે એમના પપ્પા પંડિત કાલીચરણ એ પણ એક શિક્ષક જ હતા એક તરીકે. તો પછી મનોજને હવે થયું કે પણ મનોજે શું કર્યું હતું, મનોજ જે સવાલ હતો એ સવાલને જ આન્સર તરીકે લખતો હતો અને એમ સપ્લિમેન્ટરી પૂરી ભરીને અને જે એમના સર હતા એમને પેપર આપતા કરતાં પહેલાં કહ્યું કે સર આ તમે મેં પ્રોપરલી તૈયારી નથી કરી કેમ કે મારા જે દાદી છે ને એમની તબિયત સારી નથી અને એમની તબિયત ખરાબ હોવાના કારણે મારી એક્ઝામની તૈયારી સારી રીતે થઈ નથી. એમનું પેપર ખૂબ જ ખરાબ ગયું હતું. ઇંગ્લિશનું પેપર તો ખૂબ જ ખરાબ ગયું હતું. ઇંગ્લિશમાં ખાલી એક નિબંધ એમને
આવડતું હતું કે માય બેસ્ટ ફ્રેન્ડ નિબર્ન, એના ઉપર એ બોલેલા હતા કે લખેલું હતું માય બેસ્ટ ફ્રેન્ડ ઇઝ રાકેશ, અને પછી તૂટેલી ફૂટેલી સ્પેલિંગ મારી જેમ જ કે જેમ મને ઇંગ્લિશ નથી આવડતું સારી રીતે, તો એમણે લખ્યું માય બેસ્ટ ફ્રેન્ડ ઇઝ રાકેશ એમ લખીને પછી એમનું પેપર તો ખૂબ જ ખરાબ ગયું હતું. હવે 1 મહિના થઈ ગયું હતું, પેપર રિઝલ્ટ નહીં આવ્યું હતું. તો જે એમના જોરાના જે ફ્રેન્ડ્સ હતા એમણે કહ્યું કે મનોજ, આપણા જોરાની અંદર છે ને એક બહુ મોટી ક્રિકેટ થવાની છે, અને એ ક્રિકેટની અંદર છે ને આપણા ગામના લોકો છે અને એક વિરુદ્ધ પક્ષથી લોકો આવશે બીજા ગામના, અને હવે આપણને ટીમ બનાવવાની છે અને બધાને 10-10 રૂપિયા કાઢવાના છે. હવે મનોજ પોતાના મમ્મી પાસે ગયા અને એમ કહે છે કે મમ્મી, મારે ક્રિકેટ મેચ રમવા માટે 10 રૂપિયાની જરૂર છે. એની મમ્મી કહે છે કે તારા પપ્પા તો કંઈક પૈસા આપતા નથી, 12-13 મહિના સુધી ગામમાં રહે છે અને કંઈક ખબર જ નથી, પૈસા પણ નથી મોકલાવતા, ઘર કઈ રીતે ચાલે છે, સિચ્યુએશન બહુ ખરાબ છે, મારી પાસે આટલા પૈસા નથી. તો ના પાડી દે છે. ત્યારે મનોજ ખૂબ જ ઉદાસ થઈને જતા રહી અને પોતાના જે ફ્રેન્ડ્સ, જે ક્રિકેટ ટીમના કેપ્ટન હોય એને પોતાની બધી વાત કહે છે. તો એ કહે છે કે ચાલો કંઈ નહીં, જેટલા લોકો પૈસા આપે છે એટલા લોકોનું સિલેક્શન કરી લઈએ, પછી જગ્યા હોય તો તને સિલેક્શન આપીએ. જગ્યા તો મળી જાય છે પણ એમને જે બેટિંગ હોય છે તે લાસ્ટમાં મળવાનું હોય છે. હવે ક્રિકેટની વારી આવી, ક્રિકેટ ચાલુ થયું હતું અને 10 ઓવરનું મેચ હતું. 5 ઓવરનું મેચ પતી ગયું હતું અને જે મનોજ શર્માની ટીમ હતી એ ખૂબ જ એમના જે રન હતા એ ખૂબ જ ઓછા હતા, અને એમના સ્કૂલના પ્રિન્સિપલ સર પણ હતા, અને મુખ્ય મહેમાન તરીકે SDM રાઘવેન્દ્ર શર્મા જ્યારે એન્ટ્રી મારે છે ત્યારે જે પપ્પુ સિંહ હોય છે એ મેચને રોકાવીને એમનું સન્માનિત કરે છે. તેમને ફરીથી મનોજ શર્માને એવું થાય છે કે એમનું પદ આટલું છે કે સ્કૂલમાં પ્રિન્સિપલ સરને લઈ શકે છે અને આટલી મોટી મેચને રોકાવીને એમનું સ્વાગત કરવામાં આવે છે. રાઘવેન્દ્રસિંહ કહે છે કે હવે મારું સ્વાગત કરવાની જરૂર નથી, જરૂરી તો આ મેચ છે, ચાલો આ મેચને આપણે શરૂ કરીએ. એમ કરીને પછી મેચ થતો હોય છે ત્યારે મનોજ કુમાર શર્માની જે ટીમ્સ હોય છે એ ખૂબ જ હારતી હોય છે. ત્યારે પપ્પુ સિંહ જે હોય છે એ માઇકમાં બોલવાનું કામ કરતા હોય છે. તો એ પછી એમને કંઈક બહાર જવાનું હોય છે 2 મિનિટ માટે, તો એ મનોજ સરના હાથમાં માઇક પકડાવી દે છે. હવે મનોજ સર બોલવાનું શરૂ કરે છે. આટલું મસ્ત મોટિવેટ એ બોલતા હોય છે, વર્ડ આટલા સારા સારા વર્ડો એ બોલે છે કે એમના જે ટીમ્સ હોય છે એમને એક સપોર્ટ મળે છે. એ પછી બેટિંગ કરવા લાગે છે, ખૂબ જ સારી રીતે બેટિંગ થાય છે અને અંતમાં એ જે મનોજ સર હોય છે એમની ટીમ જીતી જાય છે. તો એમની ટીમ જ્યારે જીતે છે ત્યારે SDM રાઘવેન્દ્રસિંહ જે હોય છે એ મનોજની તારીફ પણ કરે છે કે ખૂબ જ સરસ તું એ એન્કરિંગ તરીકેનું કર્યું છે. હવે પછી 2-3 દિવસો પૂરા થાય છે તો મનોજના પપ્પા જે હોય છે એ પણ આવી ગયા હોય છે. એમના પપ્પા આવી ગયા હોય છે અને મનોજને જે એમના પપ્પા અને મમ્મી વચ્ચે કંઈક ઝઘડો થતો હતો, એમની મમ્મી એમના પપ્પાને સંભળાવતા હતા કે તમે તો ઘરના માટે કંઈક કરતા નથી, કંઈક પૈસા લાવતા નથી, ઘર કઈ રીતે ચાલશે, રજની જે છે એના લગ્ન કરવાના છે, હજુ દીપક જોબ માટે કશે બહાર ગયો છે, 2-3 દિવસે એ છોકરો આવ્યો નથી. હવે જે રજની હોય છે એ મનોજ કુમાર શર્માની નાની બહેન હોય છે અને જે દીપક હોય છે એ પણ એનો નાનો ભાઈ હોય છે. અને જે મનોજ કુમાર શર્મા હોય છે એમના પપ્પાનું નામ રામવીર શર્મા હોય છે. હવે એ લોકો બેસીને વાતો કરતા હતા તો એટલામાં મનોજના જે ચાચા હોય છે તે ત્યાં આવી જાય છે અને આવીને ખુરશી ઉપર બેસીને હસતા હસતા એમ કહે છે કે ભાઈ, મનોજનું રિઝલ્ટ આવી ગયું છે, મનોજ 12થમાં ફેલ છે. હસતા હસતા વાતો કરે છે. હવે આ વાત સાંભળીને મનોજને ખૂબ જ દુઃખ થાય છે, અંદરથી એમને રડવાનું મન થાય છે. એમની મમ્મી પણ ખૂબ જ એમને દુઃખ લાગે છે કે મારો દીકરો ફેલ થઈ ગયો છે, પણ એમના પપ્પાને કંઈ ફરક પડતો નથી. એમના પપ્પા શાંતિથી બેહેલા હોય છે. પછી મનોજ ખૂબ જ દુઃખી થઈ જાય છે. પછી રડતા રડતા રાકેશ પાસે જાય છે. એક વાત તો છે કે મનોજને જ્યારે પણ કંઈક તકલીફ પડે છે ને તો એ રાકેશની પાસે જ જાય છે, કેમ કે રાકેશ એનો ખરેખર બેસ્ટ ફ્રેન્ડ હોય છે, એક સારો ફ્રેન્ડ હોય છે. રાકેશ એને દર વખતે સપોર્ટ કરે છે. તો એક શ્રેષ્ઠ મિત્ર હોવું પણ એ જરૂરી છે. તો રાકેશની પાસે જાય છે તો રાકેશ કહે છે હવે રડવાની જરૂર નથી, હવે જે થયું હવે એને થવા દો. હવે એક જ ઓપ્શન છે આપણી પાસે કે હવે નેક્સ્ટ ટાઈમે તું ખૂબ જ સારી રીતે મહેનત કરીને પાસ થઈ જજે, ખૂબ જ સારી રીતે ભણજે. હવે કહે છે કે સારું ચાલો. પછી દીપક ઘરે આવે છે અને પોતાના મમ્મીને કહે છે કે મમ્મી, ઘરની સ્થિતિ બહુ ખરાબ છે તો હું એક સેકન્ડમાં ટેમ્પુ જોયું છે તો મેં ટેમ્પુ ચલાવીને ઘરના ખર્ચો માટે કંઈક કામ કરું, કેમ કે મારે કંઈક જોબ તો લાગતી નથી, કંઈ નોકરી મળતી નથી. 40,000ની ટેમ્પુ છે. હવે એની મમ્મી કહે છે મારા પાસે તો પૈસા નથી, તારા પપ્પાએ તો હાથ ઊંચો કરી લીધેલો છે. એના પપ્પા સસ્પેન્ડ થઈ ગયેલા હોય છે અને એમ કહે છે કે જેમને એમને સસ્પેન્ડ કરેલું છે એમને તો એ છોડવાના નથી, એવું એ પ્રશ્ન કરે છે. તો
જે મનોજ પછી એમ કહે છે, એના ભાઈની વાત બરાબર લાગે છે કે હા મમ્મી અમે બંને ભાઈ મળીને ટેમ્પો ચલાવીશું. હવે ટેમ્પો માટે એમની મમ્મી 10,000 રૂપિયા આપી દે છે અને 10,000 કોઈકથી વ્યાજ પર લઈને એમને આપી દે છે. 40,000ની ટેમ્પો આવી જાય છે. બંને ભાઈ સવારે એકદમ નાહી ધોઈને તૈયાર થઈને 7 વાગે ટેમ્પો ચલાવવા માટે જતા અને રાત્રે 10 વાગે સુધી 10 સાડા 10 સુધીમાં ઘરે આવતા અને જેટલી પણ રોજની કમાણી થતી 10,000 કે અમુક વાર 10,000 એ સૌથી હાઈએસ્ટ એમનું કમાણી હતું, પણ ઘણા દિવસે 2,000 1,500 1,200 એવી રીતે એ આવતા હતા. તો જ્યારે પણ પૈસા આવતા એ પોતાના મમ્મીના હાથમાં આપી દેતા. મમ્મી જે એમના હતા એમના આંખોમાં આંસુ આવી જાય છે એ પણ કે મારા દીકરાઓ કેટલા કામ કરતા છે. અને એમની પરિસ્થિતિ પછી થોડીક સારી થાય છે, જે એનાથી લેવડ દેવડ બાકી હોય એ આપી દે છે. પછી એવી રીતે થોડાક દિવસો થાય છે તો મનોજનો જે ટેમ્પો હોય છે એ પોલીસવાળો લઈ લે છે અને પોલીસવાળો જે લઈ લે છે અને મનોજ એમ કહે છે મારા પાસે કાગળ તો છે, તો તમે ટેમ્પો શા માટે લો છો? એમ કહે છે તું વધારે નહીં બોલ નહીં તો તને જેલમાં નાખી દેવા. હવે મનોજ ખૂબ જ દુઃખી થઈ જાય છે. તો બીજા દિવસે સવારે ફરીથી રાકેશ પાસે જાય છે કે રાકેશ આવી મારી સાથે ઘટના થયેલી છે. તો રાકેશ કહે છે કે હવે તારે મદદ લેવી જોઈએ, તું એસડીએમ રાઘવેન્દ્રસિંહ પાસે જા, એ તારી કંઈક હેલ્પ કરી શકે, કદાચ તને ઓળખતા પણ હશે. હવે એ એસડીએમ રાઘવેન્દ્રસિંહ પાસે જાય તો છે. તો રાઘવેન્દ્રસિંહ મનોજને જોઈને તરત જ કે છે આવો મનોજ. પછી બધા આશ્ચર્યમાં પડી જાય છે કે આ મનોજને કઈ રીતે ઓળખે છે. મનોજનો જે ભાઈ હોય છે દીપક એ પણ મનોજને જોવા લાગે છે. તો એમના જે રાઘવેન્દ્રસિંહ હોય છે મનોજને કહે છે કે આ તો જોરાનો બેસ્ટ કમિટી મેમ્બર હતો, એ ખૂબ જ સરસ એન્કરિંગ ટાઈપનું કર્યું હતું. તો મનોજને એની તારીફ સાંભળીને એને હજુ ખુશી થઈ જાય છે. પછી રાઘવેન્દ્રસિંહ કહે છે કે તું અહીંયા કેમ આવેલો છે? પછી એમ કહે છે કે સર મને તમારા વિશે જાણવાનું હતું, તમારા જેવું કંઈક કરવાનું છે. તો સર કહે છે કે તું પહેલો છોકરો એવો છે જે મારા માટે આવી રીતે આવેલો છે, નહીં તો મારા પાસે બધા કામથી આવે છે, સરકારી કામથી કંઈક વોટેવર કંઈક પણ કામ હોય છે એનાથી એ લોકો મારા પાસે આવે છે. હવે એમની વાતો સાંભળીને મનોજ કઈ રીતે બોલે કે મેં પણ આ જ કામથી આવેલું છું કે મારો ટેમ્પો છોડાવવાનો છે. એટલામાં જ એ જ પોલીસવાળો આવી જાય છે જેણે મનોજનું ટેમ્પો લઈ લીધેલું હોય છે. હવે એ જે વ્યક્તિ હોય છે પોલીસવાળો એ એક મુકેશ નામનો વ્યક્તિ હોય છે, એના ઉપર કેસ લગાવે છે અને રાઘવેન્દ્રસિંહને કહે છે કે સર આ મુકેશે એના ફ્રેન્ડના ઘર પાસે છે ને કટ્ટાથી 2 કટ્ટા શૂટ કરેલા છે. હવે અને એટલા માટે મારા પાસે એક ગવાહ પણ છે અને ગવાસમાં છે ને એ દિનેશને રાખે છે, દિનેશને પૈસા આપે છે અને દિનેશ જે રટ્ટા મારીને આવેલો હોય છે એ બોલી દે છે. હવે મનોજને થાય છે કે બિચારો મુકેશ તો ફસી ગયેલો છે, કેમ કે આ પોલીસવાળો તો છે જ એવો, કેમ કે મને પણ આવી રીતે લીધેલું છે. હવે ખૂબ જ દુઃખી થાય છે કે હવે એ શું કરે. તો રાઘવેન્દ્રસિંહ ડાયરેક્ટલી છે ને જે ગવાહ માટે આવેલા હોય છે દિનેશ એને કહે છે કે દિનેશ તને કેટલા રૂપિયા પોલીસવાળા આપેલા છે, હવે તું સાચું બોલ નહીં તો પછી મેં કાર્યવાહી કરા તો ને તને આખી જિંદગી જેલમાં જવી પડશે. પછી ગભરાઈને એસડીએમ સામે બધું કહી દે છે કે મને આ પોલીસવાળાએ પૈસા આટલા આપેલા હતા મને કહેવા માટે. એમ કરીને એ ત્યાંથી જતો રહે. તો જે પોલીસવાળો હોય છે એને રાઘવેન્દ્રસિંહ કહે છે હવે હું તારું જે છે હવે તું આવું ખોટું શા માટે કરે છે, હવે તારું સસ્પેન્ડ હું કરાવું. હવે એને એવું કહીને પોલીસવાળાને ત્યાંથી મોકલી દે છે અને સસ્પેન્ડનું ઓર્ડર માટે કહી દે છે. હવે આ બધું દ્રશ્ય મનોજ જોઈ રહ્યો હોય છે. તો મનોજ પછી ફરીથી મનોજકુમાર શર્મા ત્યાં આવી જાય છે અને એમ કહે છે કે ચાલ મનોજ તને શું કામ હતું, તું અહીંયા આવેલો? તો એમ કહે કે સર મારે તમારા જેવું બનવાનું છે. કઈ રીતે ભણવાનું, શું કરવાનું? તો એસડીએમ રાઘવેન્દ્રસિંહ એમને બધી પ્રોસેસ કહે છે કે આવી રીતે બોલવાનું, આ કરવાનું, આ અભ્યાસક્રમ કરવાનું, આવી રીતે બધું પ્રોસેસ એમને લાઇન ટુ લાઇન બધું કહી દે છે. હવે લાઇન ટુ લાઇન એમને કહ્યા પછી મનોજને પૂછે છે કે તું કયા સ્ટેન્ડર્ડમાં છે? ત્યારે મનોજના બધા સપના જે હોય છે એ એકદમ ચૂર થઈ જાય છે. હવે એમ કહે છે કે હું કઈ રીતે કહું કે મેં 12થમાં ફેલ છું. તો એ પોતાના જે એમના આઈડલ હોય છે એમને જૂઠું કહી દે છે કે સર હું 12થમાં પાસ છું, અત્યારે હું 12th પાસ કર્યું છે. પછી એ બહુ ખુશ થઈ જાય છે સર. પછી એમને પ્રોસેસ કહી દે છે. પછી મનોજ અને દીપક ઘરે આવી જાય છે. ફરીથી મનોજ પોતાના ફ્રેન્ડ રાકેશ પાસે જાય છે અને ત્યાં વિષ્ણુ પણ હોય જ છે એના ઘરે. તો એ કહે છે કે મને છે ને રાકેશ મને છે ને આપણા જે એસડીએમ રાઘવેન્દ્રસિંહ છે એમના જેવું બનવાનું છે. તો એટલામાં વિષ્ણુ જે હોય છે એને ટોકીને કહે છે કે જે વ્યક્તિ 12th ફેલ છે એ કઈ રીતે એસડીએમ બની શકે છે. મનોજને ખૂબ જ દુઃખ થાય છે. તો એટલામાં છે ને રાકેશ જે હોય છે એ એની પોતાની ગાય હોય છે એના ગાયના દૂધ કાઢતો હોય છે. તો એમ કહે છે કે વિષ્ણુ મારું કામ કરીને ભાઈ પ્લીઝ આ ગાયનામાંથી દૂધ કાઢી દે નહીં, પ્લીઝ ભાઈ આટલું મારું કામ કરી દે. તો વિષ્ણુ કહે છે આમાં શું વાત છે, એ તો મેં દૂધ કાઢી શકું છું.
તો દૂધ કાઢવા જેવી રીતે જાય છે એટલે ગાય એને મારી દે છે એટલે તરત જ ઊભો થઈ જાય છે. તો એટલે વિષ્ણુ કહે છે કે મનોજ તને કંઈ શીખ મળી? મનોજ કહે છે મને કંઈ સમજ પડતી નથી. તો એમ કહે છે કે હું એ સમજાવવા માંગતું છું કે મેં રોજે રોજે આ ગાયમાંથી દૂધ કાઢું છું એટલે ગાય મને ઓળખી ગઈ છે, પણ આ વિષ્ણુએ આજે પહેલી વાર એના પાસે મારી ગાય પાસે ગયો છે એટલે ગાયે એને મારેલું છે. બસ મેઇન પોઈન્ટ અહીંયા છે કે જો તું રોજે રોજે ભણશે તો કંઈક કરશે તો ખરેખર રીતે તને બધા લોકો, દેશના લોકો જાણતા થશે, પણ તું કંઈક નહીં કરશે તો તને કોઈ પણ જાણશે નહીં. તો પછી તારા હાથે જે રીતે આજે વિષ્ણુ હાથે થયું છે એ પણ તારી હાથે થશે. હવે એને થઈ જાય છે કે હા બરાબર છે, તો એ ખૂબ જ મહેનત કરે છે, 12th પાસ થઈ જાય છે. તો 12th પાસ કર્યા પછી એને હવે કોલેજ કરવાની છે. તો એ કોલેજ માટે એમના દૂરના કોઈ રિશ્તેદારમાં જીજા લાગે છે, એ જીજા મૂલચંદ રાય સાથે એ જાય છે અને મૂલચંદ રાય એને ત્રિલોકીથી મળાવે છે કે આ પણ જેવી રીતે તું મારો દીકરો છે એવી રીતે આ પણ મારો એક દીકરો જ છે. અને ત્રિલોકી જે હોય છે જે એસડીએમની સેકન્ડ યરમાં હોય છે અને એમ કહે છે કે ત્રિલોકી આ મનોજ છે, હવે તારે આની સપોર્ટ કરવાનું છે, આને છે ને MLV કોલેજમાં એડમિશન કરાવવાનું છે તારે BAમાં. હવે હા પાડી દે છે. હવે કોલેજમાં મનોજનું એડમિશન થઈ જાય છે. મનોજ ખૂબ જ સારી રીતે એનું એડમિશન થઈ જાય છે, ગ્વાલિયરમાં એનું એડમિશન થઈ જાય છે અને એ ભણવા માટે જાય છે. હવે જ્યારે મનોજનું કોલેજમાં જાય છે તો કોલેજમાં 1-2 દિવસ થાય છે, પછી બધા ફ્રેન્ડ્સ તો બની જ ગયા હોય છે. પછી થોડાક દિવસો થાય તો એક લેક્ચર ફ્રી હતું તો બધા બોયઝ સ્ટોડીમાં બેસીને વાતો કરતા હતા. હવે બોયઝની વાતો કોઈક સાયન્સના ફિલ્ડથી સાયન્સ કરીને આર્ટ્સમાં આવ્યું હતું, કોઈ કોમર્સનું સ્ટુડન્ટ હતું, તો કોઈક આર્ટ્સવાળું જ BAમાં એડમિશન લીધેલું હતું, તો કોઈક ક્લાસમાં ટોપ કરેલું, કોઈએ પોતાના સ્કૂલમાં ટોપ કરેલું, કોઈક ડિસ્ટ્રિક્ટ લેવલે ટોપ કરેલું હતું. એમાં અમિત નામનો એક છોકરો હતો, એણે એના પોતાના જિલ્લામાં પૂરા આખા સ્કૂલમાં ટોપ કર્યું હતું. હવે મનોજે બધાની વાતો સાંભળીને એને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે હવે મેં કઈ રીતે કહું કે હું 12th ફેલ છું. મનોજ કંઈક બોલતો નથી. એટલામાં જે કોલેજના પ્રિન્સિપલ હોય છે ગોવિંદ પ્રસાદ સર, એ ત્યાં આવી જાય છે. હવે ત્યાં આવી જઈને બધાને કહે છે તમે અહીંયા શું કરતા છો? કોઈમાં હિંમત નહીં થઈ કે સર અમે કંઈક બોલી શકે. એટલામાં અમિત બોલે છે કે સર અમારી લેક્ચર ફી છે એટલે અમે અહીં આવ્યા છે અને અમે વાતો કરતા હતા એકબીજાની જે ઓળખાણ હતી તે બધા કોણ કઈ ફિલ્ડથી આવ્યું છે, શું કરવા માંગે છે એની અમે વાતો કરતા હતા. હવે વાતો સાંભળીને સર કહે છે કે ચાલો હવે હું તમારું લેક્ચર લેવું છું, તમે ક્લાસમાં ચલો. બધા ક્લાસમાં આવી જાય છે. હવે સર બધા ક્લાસમાં આવી જાય એટલે પ્રિન્સિપલ સર જે ગોવિંદ પ્રસાદ શર્મા હોય છે એ બધાને એક પ્રશ્ન પૂછે છે કે માર્કવાદ વિશે કોઈ જાણે છે? આખી ક્લાસ શાંત થઈ જાય છે. જે અમિત જે ટોપર હોય છે એને પણ એનો આન્સર ખબર હોતો નથી. એટલે મનોજ કુમાર શર્મા પછાડીથી એમ હાથ ઊંચો કરે છે અને એમ કહે છે કે સર મને ખબર છે માર્ક્સવાદ વિશે મેં જાણું છું કે જે અમીર લોકો હોય છે ગરીબોનો જે ભાગ છીનવી લે છે એમનો, તો એનાથી આપણે છીનવી લેવું જોઈએ. એમના વિશે હું 10મા ધોરણમાં ભણ્યો હતો એટલે ઇંગ્લિશ મીડિયમમાં ઇંગ્લિશમાં જે સબ્જેક્ટ હતો એમાં ભણેલો એટલે મને થોડું ઘણું યાદ છે. હવે માર્ક્સવાદ વિશે જ્યારે બધાએ સાંભળ્યું તો સરે જોરમાં તાળી વગાડવા લાગ્યા એટલે બધા ક્લાસમાં બધા તાળી વગાડવા લાગ્યા. એટલે મનોજ શર્માને હતું કે એ અમિતથી દોસ્તી કરે, પછી અમિત પોતે આવે છે મનોજ સર પાસે અને દોસ્તી કરે છે. આવી રીતે ચાલે છે દિવસો. પછી મનોજ ગ્વાલિયરમાં રહે છે. ત્રિલોકી અને મનોજ રૂમમેટ હતા તો એની સાથે કેશવ નામનો એક છોકરો પણ આવી જાય છે. કેશવે છે ને જે DSPની એક્ઝામ હોય છે એ 2 વાર ક્લિયર કરેલી હોય છે, તો એ ભણવામાં બહુ હોશિયાર હોય, તે કાયમ જ ભણતો જ હોય છે. તો એને જ્યારે મનોજના વિષયમાં ખબર પડે છે કે મનોજ 12th ફેલ છે એટલા માટે એને હવે હોય છે કે હવે મનોજની સાથે મારે નથી રહેવું. એટલા માટે એ ત્રિલોકીને કહે છે કે તું મનોજને ના પાડી દે કે મારી સાથે નહીં રહી. હવે ત્રિલોકી જે હોય છે એ મનોજનો રિશ્તેદાર હોય છે, તો એ મનોજને કઈ રીતે ના પાડે? તો એ મનોજને ના નથી પાડતો. તો એટલે હવે ઘણા દિવસો થઈ જાય છે એટલે થોડીક રજાઓ પડે છે કોલેજની અંદર. તો ત્રિલોકી જે હોય છે એ પોતાના ગામે જતો રહે. તો અને જે મનોજ હોય એ કોલેજમાં ગયેલો હોય. તો કેશવ જે હોય છે એને ખબર પડે છે હવે તો ત્રિલોકી ગામ ગયેલો છે, મનોજ કોલેજ ગયેલો છે. એટલા સુધીમાં મેં રૂમમાં તાળા મારીને એટલે મેં પણ મારા ઘરે જતો રહ્યું. તો એ તાળો મારીને ઘરે જતો રહી. હવે ઘરે જાય છે તો મનોજ કોલેજથી આવે છે, આખો દિવસ વેઇટ કરે છે, કોઈક હોતો નથી. તો એને લાગે છે કે હવે જાણી જોઈને આ તાળાની ચાવી લઈ ગયેલો છે કે નાટક કરે છે. એના મનમાં ઘણા પ્રશ્નો થવા લાગ્યા. તો પછી ધીમે ધીમે રાત થઈ જાય છે. એ ભટકતો હોય છે અહીંયાથી ત્યાં. ગ્વાલિયરમાં એનો કોઈ મિત્ર ઓળખાણવાળું એને કંઈ લાગ્યું કે કોઈ
છે જ નથી એનું. પછી એ બહુ ટેન્શનમાં આવી જાય છે. તો પછી એ ફૂટપાથ પર હોય છે, ત્યાં ભિખારીઓને એ જોઈ છે. તો એણે ભિખારીઓની હાલત જોઈ છે તો એને એમ થાય છે કે આ ભિખારીઓ તો આજે એક દિવસ માટે આ મારી હાલત છે, તો આ ભિખારીઓની તો રોજે આવી હાલત હોય છે. તેમને એ પોતાનું જે દુઃખ હોય છે એ ભૂલાવીને એ વ્યક્તિને જોતાં પોતાનું પૂરેપૂરું રાત કાઢી મૂકે છે અને એમને અહેસાસ થાય છે કે ખરેખર મારે તો દેશ માટે કંઈક તો કરવું છે. તો પછી એમને ભૂખ લાગેલી હોય છે સવારે, પછી એ કોલેજમાં જાય છે, કોલેજથી આવે છે, એમને ભૂખ લાગેલી હોય છે. તો એક હોટેલમાં એ જાય છે અને હોટેલના માલિકને કહે છે કે મારે તમે કંઈક જમવા માટે આપો, પણ મારા પાસે પૈસા નથી. તો હોટલનો માલિક મનોજ સરને ઉપરથી નીચે સુધી જોઈ છે કે કપડાં ખરાબ થઈ ગયેલા છે, હાલત ખૂબ જ નબળી છે, નાજુક છે, જેમ કે બીમાર પડી ગયેલો હોય. તો એ મનોજને કહે છે કે તું બેસ, અને વેટરને કહે છે કે નાસ્તો લઈ આવ. હવે નાસ્તો વેટર લઈને આવે છે. તો નાસ્તો કર્યા પછી મનોજ કહે છે કે સર મેં નાસ્તો કરી લીધેલું છે, હવે તમે કંઈક કામ બોલો તો મેં તમારું કામ કરી આપું. તો એ જે હોટલનો માલિક હોય છે એ ના પાડે છે કે તમને કંઈ કામ કરવાની જરૂર નથી. એવા તો કેટલા સ્ટુડન્ટ છે જે મારા ત્યાં એમ જ ખાઈને જાય છે પણ પૈસા આપતા નથી, પણ તું એ સાચું કહી દીધું છે એટલે કંઈ નહીં, તું નહીં આપશે મને ચાલશે. હવે એને થાય છે કે ના, મારે તો પૈસા આપવાના છે. એટલે એટલામાં જ મનોજ શર્મા હોય છે તો એમના ફ્રેન્ડ આવી જાય છે. હા, એમના જે ફ્રેન્ડ હોય છે એ રવિકાંત ત્યાં આવી જાય છે. તો બધી વાત જે હોટલનો માલિક હોય છે રવિકાંતને કહી દે છે. રવિકાંતની વાત બધી સાંભળી લે છે રવિકાંત. તો રવિકાંત શું કરે છે કે 30 રૂપિયા પોતાના વોલેટમાંથી કાઢીને એ હોટલના માલિકને આપે છે. તો મનોજ કહે છે કે ના, મેં ખાધેલું છે તો એ બિલ પેમેન્ટ પર મેં કરા. સર મને કંઈક તો કામ આપો, નહીં તો હું ત્યાર સુધી અહીંયાથી કશે જવાનો નથી. એમ વિચારીને પછી એ ત્યાં હોટલનો માલિક કહે છે કે જા તું વાસણ ઘસી દે. તો મનોજ અડધો કલાક સુધી વાસણ ઘસીને પછી પાછો આવે છે. તો જે હોટલનો માલિક હોય છે એનો હાથ પકડીને હાથ મલાવે છે. એમ કહે છે કે તું ખરેખર રીતે કંઈક તો કરી શકે છે પોતાના લાઈફમાં, તું તો આગળ વધી શકે છે. મનોજને પોતાની તારીફ સાંભળીને ખૂબ જ આનંદ થાય છે, ખૂબ જ ખુશ થઈ જાય છે. પછી જે એમનો ફ્રેન્ડ હોય છે રવિકાંત, એમ કહે છે હવે કેટલા દિવસ સુધી તમે આવી રીતે રહેવાના, તું ચાલ મારા સાથે મારા ઘરે રહે. હવે 2 દિવસ મનોજ રવિકાંત સાથે રહે છે અને રવિકાંત સાથે એ રહીને પછી એમ કહે છે કે હવે હું તારા ઘરે કેટલા દિવસ રહું, મારે કંઈક તો હવે કામ કરવા જેવું છે, મારે કંઈક તો કામ કરવું પડશે હવે. તો જે એનો ફ્રેન્ડ હોય છે રવિકાંત એ કહે છે કે એક સર છે, એમને ઇંગ્લિશના સર છે, એમને રૂમમેટની જરૂર છે, તો તું એમની સાથે રૂમ શેર કરી શકે છે. તો મનોજને આ પ્રસ્તાવ સારો લાગે છે કે સારું છે, સરનો ટ્યુશન પણ છે એટલે સર મને ઇંગ્લિશ ભણાવી દેશે. અને ઓલમોસ્ટ એમનો ઇંગ્લિશ કાચું જ હતું. તો ઇંગ્લિશ કાચું હોવાના કારણે એ મનોજ હા પાડી દે છે. તો મનોજને આ પ્રસ્તાવ સારો લાગે છે. પછી એ જાય છે સરની સાથે. પછી એ તિવારી સર હોય છે. તિવારી સર મનોજને જે પણ કંઈક કામ કરે છે, મનોજ એમને પોતાનું ગુરુ માનીને એમનું કામ કરે છે. સરનું પગ દબાવે છે, એમના કપડાં ધોએ છે, વાસણ ઘસે છે, જમવાનું બનાવે છે. મનોજ પૂરેપૂરું કામ સરનું કરે છે. પછી સર એમને એમના ટ્યુશનમાં બધા લોકો ભણવા આવતા હતા. 1 મહિનાથી ઉપર થઈ ગયું હતું પણ મનોજને જે પ્રેઝન્ટેશન હતું એ પણ સારી રીતે ન આવ્યું હતું, કેમ કે એમના ટ્યુશનની અંદર માત્ર 10 લોકો ભણતા હતા, 4 છોકરી અને 6 છોકરાઓ હતા. હવે ટ્યુશનમાં એક મોના નામની છોકરી હતી જે સરને પણ ખૂબ જ ગમતી હતી. તો એ છોકરીની બર્થડે હોય છે. તો એ બર્થડેમાં છે ને સર એને વિશ કરે છે, બધા લોકો વિશ કરે છે. તો જ્યારે મનોજ વિશ કરે છે તો એ છોકરીને ખૂબ જ સારું લાગે છે કે હા, મનોજે મને વિશ કરેલું છે, કેમ કે ટ્યુશનની અંદર બધા ટાઈમ પાસ કરવા માટે આવતા હતા અને ખરેખર રીતે મનોજ કુમાર શર્મા જે હોય છે એ જ ભણતા હતા. તો પછી એમની બર્થડે પૂરી થઈ જાય છે. પછી 2-3 દિવસ પછી મનોજનું બર્થડે આવવાનું હોય છે. તો બધા મિત્રો કહે છે કે મનોજ તારે તો પાર્ટી આપવી પડશે, તારે પાર્ટી આપવું પડશે, એ 50 રૂપિયા કાઢશે, બધાને પાર્ટી થઈ જશે. હવે આ વાત સાંભળીને મનોજ કહે છે કે હું કઈ રીતે પૈસા આપું, મારા પાસે પૈસા નથી. મનોજ ડાયરેક્ટલી ના પાડી દે છે. હવે મનોજ પોતાના બર્થડેના દિવસે જ્યારે ટ્યુશનમાં આવે છે ત્યારે બધા લોકો હેપી બર્થડે વિશ કરે છે. મોના એના માટે બધા માટે સમોસા લઈને આવેલી હોય છે મનોજના સાઈડથી. તો સરને ખબર પડે છે. આવા સર ખૂબ જ ગુસ્સામાં થઈ જાય છે અને મોનાએ મનોજ શર્માને છે ને કાર્ડ આપે છે, એમાં હેપી બર્થડે મનોજ લખેલું હોય છે અને એક હાર્ડ હોય છે. તો જ્યારે મનોજ ઘરે પહોંચે છે એટલે તિવારી સરે કાર્ડને ફાડી નાખે છે અને એમ કહે છે કે હવે તારે અહીંયા રહેવાની જરૂર નથી. એમના જે સામાન હોય છે બહાર ફેંકી દે છે. મનોજના આંખોમાં ખૂબ જ આંસુ આવી જાય છે. હવે શું કરે, એ ખૂબ જ રડવા લાગે છે. પછી એક વસ્તીમાં એ રહેવા માટે જાય છે. એ વસ્તીની અંદર ખૂબ જ ખરાબ વસ્તી હતી, ખૂબ જ એવી વસ્તી હતી કે એમાં કોઈને રહેવાનું પણ ના ગમે એવી જગ્યા પર મનોજ શર્મા રહેતા હતા. તો
અને રહેતા હતા અને ભણતા હતા. એમ ભણતા ભણતા જે મનોજ સરમાં ખૂબ જ તો ત્યાંના લોકોને પણ થતું કે આ છોકરો કેટલો ભણતો છે. પછી મનોજનો એક ફ્રેન્ડ હોય છે જગમોહન, એ એમ કહે છે કે મનોજ તું ચાલ, આ એક વિવેકાનંદ કેન્દ્રની શિબિર છે એમાં તું જોડા. હવે અહીંયા પોઈન્ટની વાત આવે છે કે મનોજને જગમોહન લઈને જાય છે, એ વિવેકાનંદ કેન્દ્ર સાથે જોડાય છે, એમાં લોકોની સેવા કરવી, લોક સેવા એ જ પ્રભુ સેવા, વિવેકાનંદ વિશે એ જાણે છે, એમની બુકો વાંચે છે. તો વિવેકાનંદ પ્રત્યે ખૂબ જ આકર્ષાઈ જાય છે. જેમ મને વિવેકાનંદ મારા આઈડલ છે, મને વિવેકાનંદજી ગમે છે, એવી રીતે વિવેકાનંદજી પ્રત્યે એમને ખૂબ જ આદર આવી જાય છે, એમના આઈડલ બની જાય છે. હવે બસ એમને દેશ સેવા કરવી છે, વિવેકાનંદને જાણવું છે. પછી એમના કોલેજનું રિઝલ્ટ આવી જાય છે, એક્ઝામ પતીને એ 2nd ડિવિઝનથી પાસ પણ થઈ જાય છે અને એમનું કોલેજ પણ પૂરું થઈ જાય છે. પછી એમને હવે PSIની તૈયારી કરવાની હતી, તો PSIની તૈયારી કરવા માટે એ PGV કોલેજમાં એડમિશન લે છે. હવે કોલેજના પહેલા દિવસે એ બેહેલા હોય છે, તો એક છોકરો આવે છે અને એમ પછાડીથી એમ કહે છે, હાય, મારું નામ વિક્રમાદિત્ય પાંડે છે. મારું નામ વિક્રમાદિત્ય પાંડે છે, મારું નામ તો બહુ મોટું છે, તમે મને પાંડે બોલાવી શકો છો. બધા મને પાંડે જ કહે છે, નહીં તો પછી તમને મારું નામ યાદ રહેશે. હવે મનોજ અને પાંડે એકબીજાથી વાતો કરતા હતા, એમની દોસ્તી એવી થઈ ગઈ હતી જાણે વર્ષોના એ લોકો સાથે મિત્રો હોય એવી રીતે એમની દોસ્તી થઈ ગયેલી હતી. પછી પાંડે પોતાની વાતો કરે છે, તો મનોજ શર્મા પોતાની વાતો કરે છે કે હું 12th ફેલ હતો. તો ત્યારે મનોજની વાતો સાંભળીને પાંડે કહે છે, તો તું PSIની તૈયારી કઈ રીતે કરી શકે છે, એક્ઝામ કઈ રીતે ક્લિયર કરી શકે જ્યારે તું 12th ફેલ છે. તો મનોજને ધક્કો લાગે છે કે આ કઈ રીતે બોલતો છે, મને પહેલા દિવસે મળીને કોઈક આવી રીતે કોઈને બોલી શકે છે. પછી પાંડે કહે છે કે મારા આટલા મિત્રો છે, એમણે આ કર્યું છે, તે કર્યું છે, આટલા સિલેક્શન એમના થયા છે. એમની વાતો સાંભળીને મનોજ સરને ખૂબ જ આશ્ચર્ય થાય છે. પછી ધીમે ધીમે દિવસો વીતતો જાય છે. પછી લોકો ભણવાનું શરૂ કરે છે, એમ થતું હોય છે સારી રીતે. હવે PSIની તૈયારી માટે મનોજ શર્મા જે હોય છે એ પોતાના પપ્પાથી પૈસા માંગે છે ફોન પર. તેમના પપ્પા ફરીથી પોતાની કથા શરૂ કરી દે છે કે મેં પહેલાં ડિપ્ટી કલેક્ટરને નહીં છોડીશ, એમને મને સસ્પેન્ડ કરાવે છે, હું એક સાચો છું, એવી રીતે એમના પપ્પા દર વખતે એ જ એક બહાનો કરતા હતા. તો હવે એમને થયું કે બસ હવે ખરેખર રીતે હવે મારે અહીં રહેવું પડશે, તો મારે કંઈક કામ કરવું જ પડશે અને મારે ખરેખર રીતે હવે કંઈક તો જરૂર છે. તો મનોજ બધાને પૂછતો હતો કે કોઈકને ટ્યુશનની જરૂર છે તો હું ટ્યુશન કરાવું. બધાના ઘરે જઈને એ પૂછતો હતો કે કોઈને ટ્યુશનની જરૂર છે, તો બધા ના પાડી દેતા. કોઈક હા પાડે તો એમ કહે છે કે મારા બાળકો ઇંગ્લિશ મીડિયમથી છે તો ઇંગ્લિશના પ્રોફેસરની જરૂર છે. તો મનોજ સરની ઇંગ્લિશ ખૂબ જ કાચી હતી, તો એ ના પાડી દે છે. પછી ઉદાસ થઈને આવી જાય છે. તો ત્યારે પાંડે એમની હાલત જોઈ છે, તો પાંડેને એમ થાય છે કે મનોજની હેલ્પ કરવી જોઈએ. તો પાંડે એમ કહે છે કે મારા કોન્ટેક્ટમાં એક સર છે, એમનાથી તું જો વાત કરશે તો તારું કંઈક સારી રીતે થઈ શકે છે. તો પાંડે સર પાસે લઈને જાય છે. એ સર તોમર સર એમનું નામ હોય છે, તોમરજી. તો જ્યારે મનોજ એ સરને જોઈ છે તો ખૂબ જ આશ્ચર્યચકિતમાં થઈ જાય છે, ખૂબ જ ખુશ થઈ જાય છે, કેમ કે એ સર કોણ હોય છે, જે યુવા સ્વામી વિવેકાનંદના કેન્દ્રમાં એ મુખ્ય મહેમાન હતા અને મનોજને બેસ્ટ વ્યક્તિનું પણ એક એવોર્ડ એમને મળ્યું હતું કે ત્યાં બધા વિદ્યાર્થીઓમાં સૌથી શ્રેષ્ઠ મનોજ જ હતા વિવેકાનંદ કેન્દ્રમાં. તો જ્યારે તોમરજી એને જોઈ છે મનોજને, તો મનોજને કહે છે હા આવું મનોજ, એમ આવકારતા કહે છે. મનોજ પોતાની પરિસ્થિતિઓ સંભળાવે છે. હવે એમની પરિસ્થિતિ જોઈને તોમરજી કહે છે લાઇબ્રેરીમાં તમને કામ છે, 2 કલાક સવારે 2 કલાક સાંજે, તારે આવવું હોય તો આ કામ કરી શકે છે, ખાલી બુક જમા કરવાના અને આપવાના, બસ આ જ કામ છે. મનોજને આ પ્રસ્તાવ ખૂબ જ સારો લાગે છે. મનોજ હા પાડી દે છે. પછી મનોજ લાઇબ્રેરીમાં કામ કરવાનું સ્ટાર્ટ કરી દે છે. સવારે 2 કલાક કામ હોય છે અને સાંજે 2 કલાક, અને આખો દિવસ પછી લાઇબ્રેરી ખાલી હોય છે, લાઇબ્રેરીમાં બેહેલો હોય. તો એ એકલો હોય છે, એટલા માટે એ પુસ્તકો વાંચવાનું શરૂ કરે છે. ઘણા બધા મહાન વ્યક્તિઓના, પંડિત જવાહરલાલ નહેરુ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ અને સ્વામી વિવેકાનંદના સૌથી વધારે એમણે પુસ્તકો વાંચ્યા હતા. એ પુસ્તકો વાંચવાનું શરૂ કરે છે. પછી એક દિવસ એ બેહેલો હતો લાઇબ્રેરીની અંદર, તો એટલામાં એના મમ્મી પપ્પા આવી જાય છે. મમ્મી પપ્પા એની હાલત જોઈને હાલ ચાલ લે છે. પછી એના મમ્મી પપ્પા પૂછે છે મનોજ બધું ઠીક તો છે? મનોજ કહે છે હા ઠીક છે. પણ એની મમ્મીને ખબર પડી જાય છે કે મારો દીકરાની હાલત સારી નથી. એના પપ્પાને કહે છે હવે કંઈક તો પૈસા આપી દો બાળકને. તે એમ કહે છે કે મારી પાસે પૈસા નહીં મળે. એના પપ્પા ના પાડી દે છે, પણ મનોજની મમ્મી જ્યારે જતાં મનોજને 500 રૂપિયા આપી દે છે. હવે લાઇબ્રેરીથી મનોજ પોતાના મમ્મી પપ્પાની નીચે સુધી છોડવા જાય છે. પછી ઉપર પાછું લાઇબ્રેરીમાં આવે છે. પછી પાછું લાઇબ્રેરીમાં આવ્યા પછી મનોજ એકદમ ઉદાસ બેઠો હતો કે ખરેખર
અત્યાર સુધી પાંડે પણ એને મળવા નથી આવ્યો. આટલા દિવસો થઈ ગયા, એને ખૂબ જ દુઃખ થયું. હવે કરે તો શું કરે? તો એટલામાં એક ડીજેનો અવાજ આવવા લાગ્યો. તે બહાર જઈને જોઈ છે તો કોઈક બારાતી હોય છે, એમના લગ્ન હોય છે. તો એ લગ્ન હોય છે તો એ લગ્નમાં સોંગ વાગતો હોય છે, એ કાલી કાલી આંખે, આ સોંગ વાગતો હોય છે. તો બધા ડીજેમાં નાચતા હોય છે. તો મનોજને ખૂબ જ આનંદ થાય છે, ખુશી. તો એ પણ ડીજેમાં જઈને નાચવા લાગે છે. નીચે નાચીને પછી બધા લોકોને એમ થાય છે આ છોકરીના સાઈડથી છે કે છોકરાના સાઈડથી છે. આ છોકરામાં બહુ જોશ છે ડાન્સ કરવામાં, કે બેગાની કે શાદી મેં અબ્દુલ્લા દીવાના, એની જેમ એ ડાન્સ કરતા હતા. પછી એ પાછા આવી જાય છે. પછી એક દિવસ લાઇબ્રેરીના જે માલિક હતા હુકુમચંદ રાય, હુકુમચંદ રાય એમનું નામ છે, એ મનોજને કહે છે કે મનોજ આ બુક્સ છે, જૂના બુક્સ છે, એને વેચી કાઢ. તો મનોજ જાય છે અને વેચી કાઢે છે અને 5,000 રૂપિયા આપે છે. એ જે હુકુમચંદજી હોય છે એને પૈસા આપી દે છે. તો હુકુમચંદ્રજી મનોજને કહે છે કે શું મનોજ, તારા ઉપર તોમરજી આટલો વિશ્વાસ કરે છે તો તું આટલા ઓછા પૈસા, દર વર્ષે તો આટલા વધારે પૈસા મળે છે, 8,000 9,000 મળે છે, આ વખતે 5,000. તો મનોજ કહે છે કે સર, જ્યાં સૌથી વધારે પસ્તીનો ભાવ હતો ત્યાં જ મેં આ વેચેલું છે. પણ હુકુમચંદ્રજી એમના ઉપર વિશ્વાસ કરતા નથી. એટલે મનોજના આંખોમાં આંસુ આવી જાય છે કે એમના ઉપર આ શંકા કરતા છે, શક કરતા છે. એટલે પછી એ રડતા રડતા ફટાફટ નીચે આવી જાય છે. પછી એ લાઇબ્રેરી છોડવાનું વિચાર કરી લે છે. તોમરજી પાસે જઈને તો બધી વાતો કરે છે. તોમરજી કહે છે એમને શું ખબર, એમને તો પોતાની આખી જિંદગી સાડી વેચીને કાઢેલી છે, એમને એના વિશે કંઈક નોલેજ નથી, એમને કંઈક ખબર નથી, એને જવા દો, તો તું લાઇબ્રેરીમાં લાગી જા. તો એ ના પાડે કે ના, કે મેં લાઇબ્રેરીમાં હવે કામ તો નહીં જ કરીશ. એમ કહીને મનોજ શર્માજી જે હોય છે પછી એ જતા રહી. હવે જતા રહી છે તો પછી 2-3 દિવસ થાય છે. પાંડે એમને મળવા જાય છે, એનું એડ્રેસ લે છે. તો ખબર પડે છે કે પાંડે એક ચક્કી પર કામ કરે છે. ચક્કી પર આટા પીસવાનું કામ કરે છે, ઘઉં જે હોય છે એને પીસવાનું કામ કરે છે. 4 કલાક 5 કલાક ત્યાં કામ કરે છે. પછી પાંડે એને મળવા જાય છે. તો પાંડે જોઈ છે કે મનોજની હાલત જે છે એ કેટલી ખરાબ થઈ ગયેલી છે. પછી મનોજ પૂરેપૂરું કામ કરીને પછી પાંડે લઈને એને એના ઘરે જાય છે. તો મનોજ કહે છે કે મને અહીંયા, અમે બહુ ખુશ છું, અહીંયા કામ કરું છું, અહીંયા મારી ઈમાનદારી પર શક તો નથી. જે ચક્કીના માલિક છે એમને મેં મારી બધી સ્ટોરી કીધેલી છે. તો એમણે મને રૂમ પણ બહુ સસ્તામાં આપી દીધેલો છે. રૂમ સસ્તામાં આપીને અને મહિનાના 200 રૂપિયા પણ આપતા છે. તો મેં તો ખુશ છું આ કામથી. તો પાંડેને તકલીફ થાય છે કે આટલા અંધારા જેવી જગ્યામાં કઈ રીતે ભણતો હશે આ વ્યક્તિ, કેટલું મહેનત કરે છે. પછી પાંડે જ્યારે ઘરે જવાનો થયો ત્યારે એ કંઈક બોલે. તો એટલામાં મનોજ કહે છે કે જો પાંડે, હું ફરીથી લાઇબ્રેરીમાં જવાનો નથી, જ્યાં મારી ઈમાનદારી પર શક છે ત્યાં હું પાછો જવાનો નથી. એટલે પાંડે પછી કહે છે કે મારા ઘરે મારી તૈયારી થતી નથી બરાબર, તો મેં એક ઘર લેવા જતો છું, એક મને રૂમમેટની જરૂર છે, તો તું મારા સાથે ભણશે તો મને પણ ફાયદો થશે. એ મનોજને આ પ્રસ્તાવ ખૂબ જ આનંદ થાય છે. એ શોર્ટમાં પડી જાય છે કે આ મને પાંડે બોલતો છે. તો એ ખૂબ જ ખુશ થઈ જાય છે અને પાંડેને ત્યાર સુધી જોઈ છે જ્યાર સુધી પાંડે એના નજરથી દૂર નથી જતો રહેતો. પછી પાંડે ત્યાંથી જતો રહે. પછી બીજા દિવસે મનોજ કુમાર શર્મા અને પાંડે મળીને એક જગ્યા જાય છે અને બધા લાલ કોઠીના નામથી ઓળખતા હતા. હવે ત્યાં મનોજ અને પાંડે રહેતા હતા. હવે ત્યાં એમના ઘણા બધા મિત્રો બને છે. અશ્વિન, ગુપ્તા અને પાંડે અને પછી નવનીત, એ બધા એમના ફ્રેન્ડ્સ હોય છે. હવે બધા એક્ઝામની તૈયારીઓ કરે છે. મનોજ ખૂબ જ મહેનત કરે છે, ખૂબ જ સખત મહેનત કરે છે. એની જે એક્ઝામ હોય છે એ ક્લિયર થઈ જાય છે. એની જે એક એક્ઝામ હોય છે એ પ્રિલિયમ્સની, એ ક્લિયર થઈ જાય છે. પણ મેઇન પરીક્ષામાં એમની તૈયારી સારી ન હોવાના કારણે એ ફેલ થઈ જાય છે. તો એમને ખૂબ જ દુઃખ થાય છે. પછી એ ફરીથી એક્ઝામની તૈયારી માટે લાગે જાય છે. પછી ખબર પડે છે કે હવે આ વર્ષે જે SDMનું છે એની એક્ઝામ થવાની નથી. બધા એકદમ દુઃખી થઈ જાય છે. તો બધા દુઃખી થઈ જાય છે. તો કોઈક હવે શું કરીએ શું નહીં. તો અવની જે હોય છે એ ત્યાંના લોકો સાથે રહેતો હતો. તે અવનીત છે ને બહુ ભણવામાં હોશિયાર હતો. એ કહેતો હતો કે દિલ્હીમાં IPSની તૈયારી કરવા જેવી છે. હવે IPSના વિશે મનોજ સાંભળીને કહે છે IPSની તૈયારી શું છે. IPS માટે જ્યારે બધી વાતો થાય છે તો મનોજ કહે છે હવે મારે દિલ્હી જવું છે. તો દિલ્હી જવા માટે પોતાના મમ્મીથી 10,000 રૂપિયા લે છે. પાંડે અને મનોજ IPS બનવા માટે દિલ્હી જતા રહે છે. હવે દિલ્હીમાં પાંડે અને મનોજ જાય છે. ઓકે,
હા, હવે એ લોકો દિલ્હીમાં જાય છે તો દિલ્હીમાં મુખર્જીનગર હતું, ત્યાં આઈપીએસનું બધું બોર્ડ મારેલું હતું કે આટલા લોકો આઈપીએસ બની ગયેલા છે, એમના નામ, એમના ફોટા, બધી પૂરેપૂરી માહિતી હતી. અને મનોજે વિકાસ સર વિશે ખૂબ જ સાંભળ્યું હતું કે હિન્દી સાહિત્યના બહુ ખૂબ જ પ્રસિદ્ધ સર છે, ખૂબ જ સારી રીતે બોલે છે અને સારી રીતે ભણાવે છે. એ સર સાથે મને મળવું જોઈએ. તો આઈપીએસની તૈયારી માટે એ ત્યાં કોચિંગમાં 7,000માં એડમિશન લઈ લે છે. હવે એડમિશન લે છે તો બંને સાથે એડમિશન, તો પાંડેને મનોજ કહે છે એડમિશન લઈ લે, તો પાંડે એમ કહે છે મારે એડમિશન લેવાની જરૂર નથી. પાંડે પોતાને હિન્દી સાહિત્યનો વિદ્વાન માનતો હતો એટલે એ એડમિશન નથી લેતો. હવે એ ખૂબ જ સખત મહેનત કરે છે, દિવસ રાત એક કરીને મનોજ ભણે છે. એની પ્રિલિયમ્સની એક્ઝામ જે હોય છે એ ક્લિયર થઈ જાય છે. હવે જ્યારે પ્રિલિયમ્સની એક્ઝામ ક્લિયર થાય છે ખૂબ જ ખુશ થઈ જાય છે. હવે એમને થાય છે કે એ ખુશી કોને બતાવે, કેમ કે ગ્વાલિયરમાં અને જોરામાં જે હતું એ આટલું સારી રીતે કોઈ ક્લિયર નહીં કરતું હતું. જ્યારે બધા ટ્યુશનમાં આવ્યા ત્યારે ખબર પડી કે અહીંયા તો બધાના જ જે પ્રિલિયમ્સની એક્ઝામ છે એ ક્લિયર છે. મેઇન એક્ઝામ છે અને ઇન્ટરવ્યૂમાં પાસ થવું એ મેઇન છે. પછી મનોજ એક્ઝામની તૈયારી કરતો હોય છે. એક્ઝામની તૈયારી કરતાં એ ખૂબ જ તૈયારી કરે છે. પછી એવું થાય છે કે મનોજ તૈયારી કરે છે, પછી એક્ઝામ પછી એક દિવસ એમની જે ટ્યુશન હોય છે તો ટ્યુશનમાં એક વર્મા મેડમ હતા. વર્મા મેડમને મળીને વર્મા મેડમ પાસે એક છોકરી બેઠેલી હતી. તો મનોજ ત્યારે ત્યાં આવે છે તો ત્યાં વર્મા મેડમ કહે છે કે આ છે મનોજ. અત્યારે હાલમાં અમારા ટ્યુશનમાં જે એક્ઝામ લેવાઈ હતી એમાં એમણે ટોપ કર્યું છે અને આ એક્ઝામમાં ટોપ કરીને એમણે એમની જે પ્રિલિયમ્સની એક્ઝામ છે એ પણ એમણે ક્લિયર કરેલી છે. હવે આ વાતો સાંભળીને મનોજ ખૂબ જ ખુશ થાય છે. તો એ છોકરી મનોજને એક નજર જોઈને નીચે ફેરવી લે છે. પછી વર્મા મેડમ કહે છે કે મનોજ તું એમને સારી રીતે જાણકારી આપ. તો મનોજ એમને હાય કહે છે, મારું નામ મનોજ કુમાર શર્મા છે. છોકરી કહે છે હાય, મારું નામ શ્રદ્ધા જોશી છે. પછી એ બંને એકબીજા સાથે વાતો કરે છે. પછી એમ ધીમે ધીમે વાતો કરતાં એકબીજાના ફ્રેન્ડ બની જાય છે. એક દિવસ એ લોકો પાર્કમાં બેસીને વાતો કરે છે. તો મનોજને થયું કે આ છોકરીથી મેં બધું સાચું કહી દઉં. તો એમ કહે છે કે શ્રદ્ધા, હું 12th ફેલ હતો અને મારી આવી સ્ટોરી છે. શ્રદ્ધા પણ કહે છે કે મનોજ, મને સફળતા વિશે ખબર છે, સફળતા શું છે એ મને ખબર છે, કેમ કે હું MBBSમાં સિલેક્ટ થઈ નથી. મારા પપ્પાનું હવે મારે નામ રોશન કરવું છે, મારે આઈપીએસ બનીને. મનોજની એ બહુ સારી દોસ્ત બની જાય છે. એક દિવસ મનોજ એની સાથે આવે છે તો પાંડે જોઈ લે છે. પાંડેનો ખૂબ જ ગુસ્સો આવે છે કે મનોજની છોકરીમાં કોઈ ફ્રેન્ડ હોઈ શકે છે, એને ખૂબ જ ખોટું લાગે છે. પણ એની રીતે સારી રીતે ભણે છે એ લોકો. પછી હવે જે એક્ઝામ હતી એ નજીકમાં હતી. હવે એક્ઝામ આવવાની થઈ તો લાસ્ટ એક્ઝામ હતું. સર એક્ઝામ લેવાના થયા. હવે શ્રદ્ધા પોતાના ઘરે જવાની હતી અલમોડા. મનોજે અલમોડા વિશે શ્રદ્ધાથી ખૂબ જ સાંભળ્યું હતું કે બહુ સારો એ જ્યાં રહી છે ખૂબ જ સારી જગ્યા છે, મોટા મોટા પર્વતો છે. તો પછી એને ખૂબ જ એ જોવા લાગે છે શ્રદ્ધાને. પછી શ્રદ્ધાને કહે છે કે શ્રદ્ધા, આપણે પાછા ક્યારે મળવાના છીએ, આપણે પાછા મળશું. એમ વાતો કરતાં શ્રદ્ધા એને પોતાનું મોબાઈલ નંબર આપે છે શ્રદ્ધા, અને એમ કહે છે મારું ઘર અહીંયા છે, એમ પૂરેપૂરું એડ્રેસ આપે છે. પછી શ્રદ્ધા એના ઘરે જતી રહી અલમોડા, અને મનોજ પાછા દિલ્હીથી પાછું ગ્વાલિયર આવી જાય છે. હવે કેમ કે એની જે એક્ઝામ હતું એનું કશે બીજી જગ્યાએ મને યાદ નથી, ત્યાં એમનું બોર્ડ લાગેલું હતું. પછી એક્ઝામ આપીને આવે છે. પછી એ એમ કહે છે કે હવે એક્ઝામ જોઈએ કેવું ગયું છે, કેમ કે આઈપીએસ બનવા માટેના 4 ચાન્સીસ હતા, એમાંથી એક ખરાબ થઈ ગયેલું. બીજું એ જ્યારે પેપર આપીને આવ્યા ત્યારે એમનો જે ફ્રેન્ડ હોય છે અવનીત, એ એનો પેપર ચેક કરતો હોય. તો એ કહે છે કે મેં પેપર સારું લખેલું છે, પણ ઇંગ્લિશનું પહેલું જ પેપર હતું તો એક પ્રશ્ન પૂછાયેલું હતું. એ પ્રશ્ન હતું ટેરેસમ વિશે લખવાનું હતું. ટેરેસમ વિષય મનોજ લખીને આવ્યો હતો. તો અવનીત એ આખું પેપર ચેક કરી લે છે કે ટેરેસમ વિષયનું એસે એવું છે ક્યાં. તો મનોજ એમ હાથ બતાવે છે કે આયરું ટેરેસમ વિષયનું જે એસે છે એ છે. તો અવનીત વાંચે છે, એમ ધ્યાનથી વાંચે છે તો એને ખબર પડે છે કે એ ટેરેઝમ નથી, એ ટુરિઝમ વિશે એસે પૂછાયું છે. મનોજ ખૂબ જ રડવા લાગે છે. હવે એને થાય છે કે બસ હવે એક્ઝામ નથી આપવાનો. બાકીના જે સાહિત્યના એક્ઝામ એ બધું હતું એ આપવા માટે ના પાડી દે છે. તો અવનીત કહે છે કે એટલીસ્ટ તું એક્ઝામ આપીને તો આવો, એટલે તને એક્સપિરિયન્સ તો થશે કેવી રીતે તું એક્ઝામ આપશે. પછી એ ખૂબ જ દુઃખી થઈ ગયો. ત્યારે પાંડે અને મનોજ સર બંને મળીને એમના જે જૂના ફ્રેન્ડ હતા
રવિકાંત એની પાસે જઈને ઇંગ્લિશનું ભણવાનું સ્ટાર્ટ કર્યું. તો ત્યાં ભણતા ભણતા એને એક છોકરી હતી જેનું નામ મોના હતું. હવે મોનાનું જે સ્થિતિ હતી એ સારી નહીં હતી. મોનાને એકવાર સર ખીજવાતા હતા તો મોના ખૂબ જ રડવા લાગેલી હતી. તો જે પાંડવ છે એની એ રડતા જોઈ લે છે તો પાંડેને એ છોકરી ગમી જાય છે. જે પાંડે વિરુદ્ધ એટલે ના પાડે છે મનોજને કે શ્રદ્ધાથી વાત નહીં કર, હવે એને પણ પ્રેમ થઈ જાય છે. તો હવે એ બસ એની આંખો જોઈને પછી એક ગીત ફેમસ હતું તે સમયે કે એક સોંગ હતું, યાદ નથી. તો એ સોંગ વગાડીને કે હા, સોની સોની અખીઓ વાલી, એ સોંગ એ વગાડતો અને એને યાદ કરતો હતો, કાયમ જ એને યાદ કરતો હતો અને એ સોંગ માટે એ ગાતો હતો. તો એકવાર એને થયું કે ના, મારે તો આનાથી વાત કરવી જ છે. તો મનોજ એમ કહે છે કે હાય, મારું નામ મનોજ કુમાર શર્મા છે, આ મારો ફ્રેન્ડ પાંડે છે, સાહિત્યમાં ખૂબ જ રસ ધરાવે છે, દર વખતે ટોપ કરે છે, એમ જૂઠી જૂઠી તારીફો કરી દે છે. તો એ તારીફ સાંભળીને એ વાતો કરે છે. તો પછી એ લોકોની દોસ્તી થઈ જાય છે. તો હવે જ્યારે મનોજ એમની દોસ્તી થઈ જાય છે તો હવે દોસ્તી એમની ખૂબ જ સારી થઈ જાય છે. તો પાંડે કહે છે કે તારે શ્રદ્ધાથી મળવું જોઈએ. હવે કેમ કે એને પ્રેમ થઈ ગયો છે તો એ પોતે કહે છે કે હવે તું શ્રદ્ધાને મળ. તો એમ કહે છે તો શ્રદ્ધાને મળવા માટે એ અલમોડા જતો રહે છે મનોજ કુમાર શર્મા. હવે અલમોડામાં જઈને એમનામાં જે દરવાજા પર લખેલું હોય છે ગણેશ જોશી, તો દરવાજા ખટખટાવે છે. તો એક ત્યાં કામ કરવાવાળો હોય છે, એમ કહે છે કે તમે કોણ? એમ કહે છે મેં મનોજ કુમાર શર્મા, શ્રદ્ધાથી મળવાનું છે. એમ અંદર બોલાવે છે. એની મમ્મી આવે છે. પછી મમ્મી એમ કહે છે કે શ્રદ્ધા અત્યારે બહાર ગઈ છે બીજી જગ્યાએ ભણવા માટે. પછી ઉદાસ થઈને એમ કહે છે કે આંટી, મારે શ્રદ્ધાથી એમનો નંબર મળી શકે છે? આ શ્રદ્ધા માટે મેં બુક લાવેલો છે. બુક આપીને શ્રદ્ધાથી નંબર લઈને ત્યાં જતો રહી. પછી શ્રદ્ધાને કોલ કરે છે. શ્રદ્ધાને ખબર પડી જાય છે કે આ અલમોડા આવેલો છે. શ્રદ્ધા ખૂબ જ એને ખીચવાય છે. શ્રદ્ધા પછી મનોજ કહે છે શ્રદ્ધા, મને તારાથી વાત કરવી હતી, મને મળવાનું હતું. પછી શ્રદ્ધા કહે છે કે તું આ ગલત દિશા પર હું કામ જાય છે? મને એવું હતું કે તું ખૂબ જ સારો છોકરો છે, તું ભણવા પર ફોકસ કર. એમ કરીને ફોન કાપી દે છે. મનોજ કુમાર શર્મા ખૂબ જ રડતા હોય છે. એમને આંખોમાં આંસુ આવી જાય છે. પછી શ્રદ્ધાનો ફરી પાછો કોલ આવે છે. એમ કહે છે કે મનોજ, તું ફરીથી ભણવાની તૈયારી કર, તારી IPS નજીક છે, તારા મમ્મી પપ્પા તને ભણાવવા માટે મોકલેલા છે. હવે ખૂબ જ સારી રીતે ભણવા માટે લોકો તૈયાર થઈ ગયા. તો પછી મનોજ કહે છે કે જે શ્રદ્ધા હોય છે એમ કહે છે કે મેં પાછી આવવાની છું દિલ્હીમાં. તો મનોજ ખુશ થઈ જાય છે. પછી જે પહેલાં જ્યાંથી સ્ટાર્ટ હતું ફરીથી ત્યાંથી શરૂ થઈ ગયું. હવે મનોજ આવ્યો તો પછી જે યોગિતા હતી એ જે પાંડેને ગમતી હતી એણે કાર્ડ આપ્યું કે મારા બહેનના લગ્ન છે, તમે લોકો આવજો. હવે લગ્નની વાત સાંભળીને પાંડે ત્યાં જાય છે અશ્વિન સાથે. અશ્વિન, પાંડે અને મનોજ હવે લોકો લગ્નમાં જાય છે. બધી વાતો થાય છે. તો પાંડે ખૂબ જ ખુશ થાય છે કે જો મને જોઈને શરમાતી છે. તો અવનીત કહે છે કે આ તને જોઈને નથી શરમાતી, એ જે બ્લેકબોર્ડમાં જે છોકરો છે એને જોઈને શરમાતી છે. હવે એની વાતો એ સાંભળીને ખૂબ જ એને એવું થાય છે કે હવે આ તો મને જોઈને શરમાતી નથી. તો એને ખૂબ જ દુઃખ થાય છે, રડવા લાગે છે. પછી એ લોકો જમીને પાછા આવે છે. હવે થોડુંક શોર્ટમાં બોલવું પડશે કારણ કે સમયની મર્યાદા છે એટલા માટે. તો એ લોકો પાછા આવી જાય છે. પછી પાંડે ફરીથી એના વિરુદ્ધમાં હોઈ જાય છે, શ્રદ્ધાના વિરુદ્ધમાં. પછી એમ કહે છે શ્રદ્ધા સાથે તારે બોલવું નથી. શ્રદ્ધા આવી જાય છે એ દિલ્હીમાં. પછી ભણવાનું સ્ટાર્ટ કરે છે. ખૂબ જ દિલથી મનોજ તૈયારી કરવા લાગે છે, ભણે છે. પછી દિવસ મનોજ કહે છે કે હવે મારે તો આને કંઈક બોલી દેવું જોઈએ કે શ્રદ્ધા. પછી શ્રદ્ધાને કંઈક બોલવા જાય, કંઈ બોલે એટલામાં શ્રદ્ધા કહી દે છે કે તારે ભણવાની તૈયારી કરવી છે, હવે તું ભણવાનું સ્ટાર્ટ કર તારું. તો શ્રદ્ધાની વાતો સાંભળીને ફરીથી એ ભણવાનું સ્ટાર્ટ કરી જાય છે. કંઈક બોલે એના મનમાં હતું પણ એનું સપનું દાંત તૂટી જાય છે. શ્રદ્ધા ના પાડી દે છે. પછી એ ભણવાનું સ્ટાર્ટ કરે છે. હવે ભણતા ભણતા એ લોકો કાયમ જ ભણવા લાગ્યા. તો મનોજ કહે છે તું મારા ઘરે આવીને ભણ. તો એ લોકો સાથે સાથે ભણતા હતા. હવે જે પાંડવ તો એને એક દિવસ બહુ ગુસ્સો આવે. એણે કીધું હવે તું સિલેક્ટ કર, કાં તો તું શ્રદ્ધા સાથે રહે કાં તો મારા સાથે બોલ. હવે કહે છે કે મેં શ્રદ્ધા વગર રહી શકતો નથી. તો પાંડે એના ઘરમાંથી બધા સામાન લઈને બીજાના ત્યાં શિફ્ટ થઈ જાય છે અને કહે છે કે હવે શ્રદ્ધાનું ફોટો લગાવીને તું ભણ. આવી રીતે હવે ના પાડી દે છે. હવે મનોજ એક્ઝામની તૈયારી કરે છે, ખૂબ જ મહેનત કરે છે. તો અશ્વિન અને મનોજ જે હોય છે એમનું પ્રિલિયમ્સ જે હોય છે એ ક્લિયર થઈ જાય છે. એમનું જે પ્રિલિયમ્સ હોય છે એ ક્લિયર થઈ જાય છે પણ મેઇન પરીક્ષામાં એ લોકો ફરીથી ફેલ થઈ જાય છે.
તો જે અશ્વિન હોય છે એ બધાને પાર્ટી આપે છે. હવે શ્રદ્ધા પણ એમની સાથે ખૂબ જ સારી રીતે ભણે છે, પાર્ટી આપી દે છે. હવે શ્રદ્ધા એને પાર્ટી જ્યારે આપે છે ત્યારે હવે એવું હોય છે કે પાર્ટીની અંદર પાંડવે જે બોલી પડે એ શ્રદ્ધાને ખૂબ જ ખરી ખોટી સંભળાવે છે, એટલે એમને બહુ ખોટું લાગે છે, બહુ ગુસ્સો આવે છે. તો શ્રદ્ધા રડીને પછી ત્યાંથી જતી હોય, પછી પાંડે એના જે મનોજકુમાર હોય એના પછાડી જાય છે. તો શ્રદ્ધા કહે છે કે ભણવા પર ફોકસ કર, આ શું છે એ તને પ્રેમ રોગ લાગેલું છે. તો મનોજ કહે છે પ્રેમ કોનાથી પ્રેમ છે, કોણ મને પ્રેમ કરે છે, તું કરે છે તો તું મને કહી દે. તો શ્રદ્ધા કહે છે હું પ્રેમ કરું છું, તને બહુ પ્રેમ કરું છું. બસ આ વાત સાંભળીને મનોજ ખૂબ જ ખુશ થઈ જાય છે અને ભાગતા ભાગતા ફરીથી જ્યાં રહે છે ત્યાં ભાગીને અશ્વિન પાસે આવે છે. અશ્વિનને પૂછે છે કે અશ્વિન તું કઈ રીતે આવી રીતે પરીક્ષાની તૈયારી કરી છે, મને પણ તૈયારી કરવાનું શીખાવ, મારે પણ તૈયારી કરવી છે, મારે પણ હવે ક્લિયર કરવી છે. અશ્વિન કહે છે કે તું આ ઘડિયાળ પહેરી લે, અને ઘડિયાળ જ્યારે તું ભણે છે ને ત્યારે એ ઘડિયાળ પહેરી લેજે, પછી એ ઘડી કંઈક પણ વાત કરે કે જમવા જાય કે નાવા જાય પછી ઘડિયાળ બંધ કરી લેજે, એટલે તને આઈડિયા આવે કે તું આટલા કલાક ભણે છે અને તને દિવસના 18 કલાક તો ભણવું જ પડશે. પછી મનોજ ખૂબ જ દિલથી મહેનત કરે છે, ભણે છે, અહીંયા એ ભણે છે. પછી શ્રદ્ધાનું પણ અહીંયા એ શ્રદ્ધા પણ પાસ થઈ જાય છે અને મનોજ સર જે હોય છે એમનું પણ પ્રિલિયમ્સ પણ પાસ થઈ જાય છે. મુખ્ય એક્ઝામમાં પણ અશ્વિન અને મનોજ સર પાસ થઈ જાય છે, પાંડે ફરીથી ફેલ થઈ જાય છે. તો પાંડેને આવકારતા એ કહે છે મનોજ સર કે કંઈ નહીં પાંડે, હવે નેક્સ્ટ ટાઈમ તારું ક્લિયર થઈ જશે. તો પછી એ શ્રદ્ધા હોય છે એ જતી રહે, એમ કહે છે કે હવે મારે ઇન્ટરવ્યૂ આપવા જવું છે. તો ઇન્ટરવ્યૂ માટે જાય છે, તો ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ પણ થઈ જાય છે. ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થઈ જાય છે અને શ્રદ્ધા ખૂબ જ ખુશ હોય છે, એના પપ્પાની આંખોમાં આંસુ આવી જાય છે. પછી એના ઘરે રહે છે. પછી મનોજ પણ મુખ્ય એક્ઝામમાં પાસ થઈ ગયેલો હોય, કેમ કે મેં એ સ્ટોરી બહુ શોર્ટમાં કહેતી છું, કેમ કે આ બુક બહુ લાંબુ છે અને સમયની મર્યાદા ખૂબ જ ઓછી હોવાના કારણે મને આ ખૂબ જ થોડુંક ધીમે શોર્ટમાં બતાવવું પડશે. તો મનોજ ખૂબ જ દિવસ રાત કરીને મહેનત કરે છે. શ્રદ્ધા પણ પેપર બનાવે છે, મનોજના જે સર હોય છે એ સર પણ પેપર બનાવે છે, મનોજ પોતે વાંચે છે, આટલું વાંચે છે, આટલા રાત 4-4, 5-5 કલાક સુધી ટ્યુશનમાં એમ વાંચે છે. શ્રદ્ધા એની સાથે હોય છે, પણ શ્રદ્ધાનું પણ એને ખબર નથી હોતું કે શ્રદ્ધા છે એની પાસે. મનોજને એક કામ મળેલું હતું કે ડોગીને ફરાવવા લઈ જવામાં એને પૈસા મળશે, તો એ ડોગીને ફરાવવાનું કામ પણ એ છોડી દે છે. શ્રદ્ધાએ પોતાની સાથે એક રૂમમેટ રાખેલી છે, એટલે શ્રદ્ધાનું જે 2000 રૂપિયા જે ભાડું જતું હતું હવે 1000 જાય છે, 1000 એ મનોજના ભણવામાં લગાવતી હતી. હવે એની એક્ઝામ ક્લિયર થઈ જાય છે, મનોજ પણ પાસ થઈ જાય છે. હવે પણ અશ્વિન કહે છે કે હું થયું પાંડે, તું કહેતો હતો જે પ્રેમમાં પડી જાય એ પાસ નહીં થઈ શકે, પણ એ તો પાસ થઈ ગયો મનોજ અને તું ફેલ થઈ ગયો. હવે એની વાતો સાંભળીને એને ખૂબ જ બહુ દુઃખ થાય છે, પણ એ કંઈક બોલતો નથી, એ ખૂબ જ દુઃખી થઈ જાય છે. પછી એ પાંડે કહે છે હજુ ઇન્ટરવ્યૂ તો બાકી છે. હવે એ વેઇટ કરે છે, મનોજ ઇન્ટરવ્યૂ આવવાનું હોય છે, શ્રદ્ધા અત્યાર સુધી આવી નથી. તો પાંડે કહે છે કે થઈ ગયું ને, મેં કહ્યું હતું ને બધી છોકરીઓ એવી જ હોય છે, તને છોડીને જતી રહેલી છે, એ તો કલેક્ટર બની ગયેલી છે, હવે એ ત્યારે જ આવશે જ્યારે તું છે ને એક કોઈક IPS બનશે, નહીં તો પછી પાછી આવવાની નથી તારી પાસે. હવે એમ કહીને મનોજ કહે છે કે ના શ્રદ્ધા પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે, એકવાર એ જેને સિલેક્ટ કરી લે, પસંદ કરી લે, હવે એની સાથે જ રહેશે. પછી હવે ઇન્ટરવ્યૂના દિવસો નજીક હતા ત્યારે શ્રદ્ધા એના પપ્પાને કહે છે પપ્પા એક છોકરો છે મનોજ, તમે તો એના પપ્પાને ખબર પડી ગયેલી હોય છે, કેમ કે પાંડે જે હોય છે એના પપ્પાના ઘરે કોલ કરી દીધેલું હોય છે કે તમારી છોકરી આવું કરતી છે. પછી એના પપ્પા ખૂબ જ રડતા હતા. પછી એના પપ્પાને હતું કે એમના પપ્પાને વિશ્વાસ હતો એની છોકરી ઉપર કે એની છોકરીએ એના પપ્પાનું નામ રોશન કરેલું છે, કલેક્ટર બનેલી છે. તો એટલામાં એના પપ્પા કહે છે કે દીકરી મારું ઇજ્જત તારા હાથમાં છે, એટલું કહી દે છે. પછી શ્રદ્ધા ત્યાંથી જતી રહી, ખૂબ જ રડતા એ સૂઈ જાય છે. પછી એના પપ્પા એના કમરામાં આવે છે, જોઈ છે શ્રદ્ધાની હાલત કે એવી થઈ છે કે છોકરી ખરેખર મારું નામ રોશન કરેલી છે. તો એ શ્રદ્ધાને હા પાડી દે છે કે તું જા. તો પછી એ ત્યાં જાય છે અને ત્યાં ગયા પછી એ પાછું આવે છે અને મનોજને કહે છે સોરી મનોજ, મને માફ કહી દે છે, મને આવવામાં લેટ થયું. તો મનોજ કહે છે કે તું મારા લાઈફમાં બહુ સારા ટાઈમે આવેલી છે અને ઇન્ટરવ્યૂ તો કાલે છે. હવે ઇન્ટરવ્યૂ માટે જાય છે. હવે ઇન્ટરવ્યૂ માટે જ્યારે જાય છે તો ત્યાં સામે કમરામાં જ્યારે ઇન્ટરવ્યૂ માટે ઘણા બધા લોકો હોય છે. એક અગ્રવાલ સર કરીને હતા, એ ઇન્ટરવ્યૂમાં પૂછે છે પ્રશ્ન
તો ઘણા બધા પ્રશ્નો હતા. મેં 2-3 પ્રશ્ન કહી દઉં. એક પ્રશ્ન તો એ હતું કે તને આ આઈપીએસ કેમ બનવાનું છે, આઈએએસ કેમ બનવાનું છે, એમ કહે છે કે મારા. પછી મનોજ સાચું કહે છે. જે મનોજ દર વખતે જૂઠું બોલતો હતો એ આજે સાચું બોલતો છે. એમ કહે છે કે સર મેં મારા ગામના જે એસડીએમ રાઘવેન્દ્ર શર્મા હતા એમની જેમ મારે બનવાનું છે, એમની આ ઈમાનદારી એ જોઈને મારે બનવાનું થયું. પછી અગ્રવાલ સર કહે છે આવું તો બધા કરે છે. સર બહુ સ્ટ્રીક હતા, કેમ કે બહુ જ સ્ટ્રીક હતા. એમને એ સરને એવું હતું કે જે ઇંગ્લિશ મીડિયમથી સ્ટુડન્ટ્સ આવેલું છે એ જ કંઈ કરી શકે છે, આ હિન્દી મીડિયમ કે ગુજરાતી મીડિયમવાળા અહીંયા કંઈ કરી શકતા નથી. પછી સર ધીમે ધીમે સવાલો કરે છે તો મનોજને ઇંગ્લિશનો એક સવાલ આવી જાય છે. સેમ એનું હાલત એ જ થઈ જાય છે કે ખરેખર રીતે જેવી રીતે ઇંગ્લિશમાં પહેલાં ફસાયો હતો, ઇંગ્લિશ આજે ફરીથી ઇંગ્લિશના લીધે જ જવાનો છે. પછી એમ કહે છે કે સર મને ઇંગ્લિશ સારી રીતે આવડતું નથી, મને ખબર છે ઇંગ્લિશ જરૂરી છે આજના સમયની અંદર, તો હું કોશિશ કરું છું એને ભણવા માટે. પછી એક બીજો એનું ફાઇલ જોઈ રહ્યો છે. એમ કહે છે કે મનોજ તારું મેં ફાઇલ જોઉં છું તો તું 12th ફેલ છે અને 2nd ડિવિઝનથી પાસ છે, આટલા વર્ષોથી તું વીક છે, તો આટલી રીતે સ્પર્ધાત્મક પરીક્ષા કઈ રીતે પાસ કર્યું અને તું બનીને શું કરશે? એમ પછી એ કહે છે કે સર હું ફેલ નહીં થતી, પણ મારા સ્કૂલની અંદર ચોરી થતી હતી એટલા માટે મેં ફેલ થયો હતો, અને મારે બધાથી એ જ નિવેદન છે બાળકોને કે ચોરી ન કરવી જોઈએ. પછી એક પણ જે અગ્રવાલ સર હોય છે એમ કહે છે હાઉ લો સ્ટાન્ડર્ડ યુ, એમ કહીને એમ કહે છે. તો મનોજને ખૂબ જ ટેન્શન આવી જાય છે કે હવે એ શું બોલે. તો મનોજને ગભરાહટ થાય છે. તો એક બુઝુર્ગ વ્યક્તિ હોય છે એ મનોજને કહે છે કે મનોજ તારે પાણી પીવાનું છે? તો મનોજ ખૂબ જ સરસ પ્રશ્ન આપે છે. કાચની ગ્લાસ હોય છે, એમ કહે કે મારે સ્ટીલના ગ્લાસમાં પાણી પીવાનું ગમે છે. તેમ કહે છે કે પાણી પીવાથી મતલબ છે કાચનો ગ્લાસ હોય કે સ્ટીલનો ગ્લાસ હોય એમાં શું પ્રોબ્લેમ છે? તો એ જ મનોજ કહે છે કે બસ મેં આ જ કહેતો છું, વ્યક્તિ ઇંગ્લિશ મીડિયમનો હોય કે ગુજરાતી મીડિયમનો કે હિન્દી મીડિયમનો એમાંથી શું ફરક પડે છે, એમનું કામ દેખાવું જોઈએ. આ વાત સાંભળીને બધા તાળીઓ વગાડવા લાગ્યા. મનોજથી વાતથી ખુશ થઈ ગયા. તો જે સર હતા એમ કહેવા લાગ્યા પણ તું તો ઘણા વર્ષોથી વીક છે, તારા આવવા કરતાં પહેલાં એક જે વ્યક્તિ ઇન્ટરવ્યૂ આપીને ગયો એ આઈઆઈટીમાં ફર્સ્ટ ક્લાસથી પાસ હતો, આટલી મેઇન એક્ઝામમાં એ પાસ હતો અને દર વખતે ટોપર રહ્યો છે. તો તું એના વિશે તું શું કહેશે? તો મને કહે છે કે હું એના કરતાં શ્રેષ્ઠ છું, કારણ કે મારે દેશના માટે કંઈક કરવું છે અને હું પોતાને શ્રેષ્ઠ ગણું છું અને મેં કંઈક કરી શકું છું. અને એ મનોજ પછી પોતાની વાતોમાં આટલા સરસ ઉદાહરણ લાવીને મૂકી દે છે. જે એણે લાઇબ્રેરીમાં જે પુસ્તકો વાંચ્યા હતા એમાં બધા જે મહાન વ્યક્તિઓ હતા, જે નાના સ્ટાન્ડર્ડથી આવ્યા હતા, મોટા કંઈક બન્યા હતા, અને એમના ઉદાહરણ લાવીને મૂકી દે છે. બધા આશ્ચર્યચકિતમાં થઈ જાય છે કે આટલું સરસ જે ઇન્ટરવ્યૂ આ સુધી કોઈએ નથી આપ્યું એવું મનોજ કુમાર શર્માએ ઇન્ટરવ્યૂ આપ્યું હતું. તો બધા ખૂબ જ ખુશ થઈ જાય છે, બધા મનોજની વખાણ કરવા લાગે છે. તો અગ્રવાલ સર કહે છે અને એસડીએમ મતલબ આઈપીએસ નહીં બન્યું તો આ લાસ્ટ ચાન્સ છે તારું? તો એમ કહે છે કે મેં હાર નથી માનવાનો, મારું લક્ષ્ય આઈપીએસ બનવાનું નથી, લક્ષ્ય છે કે દેશના માટે કંઈક કરવાનું છે. એમ કરી દે છે. બધા ખૂબ જ તાળી વગાડે છે. એમ કહે છે શાબાશ મનોજ, હવે તું જઈ શકે છે. પછી મનોજને ખૂબ જ દુઃખ થાય છે કે હવે એનું સિલેક્શન થશે કે નહીં. પછી સિલેક્શનનું જ્યારે રિઝલ્ટ મુકાય છે, શ્રદ્ધા સાથે રિક્ષામાં જાય છે અને ત્યારે એ પોતાની ડાયરી જોઈ છે કે ડાયરીમાં એના જેટલા સંઘર્ષના દિવસો હોય છે બધું લખે છે. તો એ બધાનો આભાર માને છે. તો એણે લખ્યું હતું કે પાંડે એને સૌથી વધારે સપોર્ટ કરેલું હતું કે જ્યારે એના પાસે કંઈક જોબ નહીં હતું તો પાંડે એને તોમરજી પાસે લઈ ગયેલો હતો, પાંડે એને રૂમમેટ શેર કર્યો, પાંડે એને દિલ્હીમાં લઈને આવ્યો. પાંડેના લીધે જે કંઈક છે એ પાંડેના લીધે છે. પાંડે પોતાનું ઘર છોડીને ભાડા પર રહીને મનોજને સપોર્ટ કરે છે. તો એ શ્રદ્ધાને કહે છે મારે પાંડેને તો એનાથી વાત કરવી છે. તો પાંડેને કહે છે પાંડે હજી જે કંઈક પણ છું મેં તારા લીધે છું, મેં પાસ થયો છું તો તારા લીધે મને તારા સાથની જરૂર છે. એમ કહીને પછી એ રિઝલ્ટ જોવા જાય છે. રિઝલ્ટમાં એની હિંમત ના હોય રિઝલ્ટ જોવાની, શ્રદ્ધાને મોકલે છે. શ્રદ્ધા રિઝલ્ટ જોઈને આવે છે અને શાંત રહે છે. એને લાગે છે કે હવે કંઈક ખરાબ ન્યૂઝ છે. તો શ્રદ્ધા કહે છે કે મનોજ તું આઈપીએસ બની ગયો છે. બધાની આંખો એમ ચોકમાં પડી જાય છે. મનોજ રડવા લાગે છે, શ્રદ્ધાની આંખોમાં આંસુ આવી જાય છે. પછી મનોજ પોતાના પપ્પાને કહે છે કે પપ્પા હું આઈપીએસ બની ગયો છે. એના પપ્પા ખુશ થઈને કહે છે કે હવે મેં પેલો જેણે મને સસ્પેન્ડ કરે છે મેં એને બતાવું કે જે આઈપીએસનો બાપ હું થઈ શકે છે. આટલું ગર્વથી કહે છે. બધા ખૂબ જ ખુશ થઈ જાય છે. ખૂબ જ એક સારું માહોલ થઈ જાય છે. પછી મનોજ એક પોલીસવાળા પાસે જાય છે. તો પોલીસવાળો એને વાત કરે છે તો એ એમ સેલ્યુટ કરે છે સર, જય હિન્દ સર કરીને. તો મનોજને ખબર પડે છે કે
એક પદથી આટલું થઈ શકે છે કે આ પોલીસવાળો મને એમ કહે છે તો એ રડતા રડતા પોલીસવાળાને ગલેથી લગાવી લે છે. આ સ્ટોરી હતી બુકમાં અને ખૂબ જ ડીપમાં આ સ્ટોરી છે. મેં બહુ શોર્ટમાં કહી છું કેમ કે બોલવા જાઓ તો 3 કલાક થાય અને બહુ લાંબી સ્ટોરી છે. પણ મૂવીની કરતાં આ બુકની અંદર સ્ટોરી ખૂબ જ સારી અને વધારે સારી રીતે એમાં મૂકેલું છે કે એમની સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. આ બુક મેં બહુ શોર્ટમાં બોલી ગઈ અને તમને પૂરેપૂરી કહેવાનું ટ્રાય કર્યું. થેન્ક યુ સો મચ. ઉપસ્થિત સૌ કોઈને મારા નમસ્કાર. સૌથી પહેલાં આપણે આચલને અભિનંદન આપીએ કે આટલું સરસ જે એક વાર્તા, સંઘર્ષની વાર્તા કરી એના માટે ખૂબ ખૂબ અભિનંદન. એક પોલીસ અધિકારી બનવાની જે સફર હતી એમાં કેટલી વસ્તુ તમને આગળ વધવા પ્રેરે. તો આપણે શરૂઆતથી ગણીએ તો સૌથી પહેલાં તો એક ગરીબી, કે એક ગરીબનું સંતાન. સેકન્ડ, એવી શાળામાંથી કે જે શાળામાં બધા જ વિદ્યાર્થીઓ ફેલ થતા હતા અને એ શાળામાંથી આગળ વધવું. એટલે એવું નથી કે બાકી બધા જેવા છે એવું જ આપણે રહેવું, એમાંથી પણ સારું બનવું, ચોરી ના કરવી અને પાસ થવું. સેકન્ડ, 12 ફેલ થયા છતાં આટલી સરસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી, એટલે પોતાની જાતને ક્યારેય નીચું નહીં સમજવું. જરૂરી નથી કે 12 ફેલ થાવ તો લાઈફમાં તમે કશું જ નથી કરી શકવાના. 12 ફેલ થયેલો માણસ પણ ધારે ત્યાં જઈ શકે. અને ગરીબી. સેકન્ડ, જવાબદારી. પૂરેપૂરી જવાબદારીનું ભાન હતું કે એણે લાઈફમાં કયું ધ્યેય અચીવ કરવાનું છે. કોઈ પણ સફળ માણસની જ્યારે તમે પુસ્તક વાંચો અથવા તેની સ્ટોરી સાંભળો ને તો આટલું તો જાણવા મળે જ કે એની લાઈફમાં સેક્રિફાઈસ ઘણા બધા હોય છે. જે દેખાય ને એની પાછળનો સંઘર્ષ એટલો જ ઊંડો હોય છે. અને આ બધી વસ્તુઓથી પ્રેરણા લઈને આપણે આપણું જિંદગીમાં જે પણ ધ્યેય હોય, કોઈ પણ આપણું ધ્યેય નથી કે આપણે આઈપીએસ બનીએ કે બીજું કંઈ બનીએ, પણ આપણી આશાએ જે ધ્યેય હોય એને સારી રીતે અને સારી પ્રમાણિકતાથી પૂરું કરીએ એવી આપણે આશા રાખીએ. તમારો વધુ સમય નથી લેતી. અને હા, બીજું એક વાત તમને કહું કે આ મૂવી મેં પહેલાં જોઈ છે, પુસ્તક નથી વાંચ્યું, પણ મને સાંભળવાની વધારે મજા આવી. કારણ કે કદાચ એવું કે 50થી 60% મૂવીમાં નથી બતાવ્યું. એટલી બધી વસ્તુ આ પુસ્તકમાં વાત કરી કે જે પેલી ગાયનું માંથી દૂધ દોવાની વાત હતી. અને બીજો એક પ્રસંગ જે મૂવીમાં ખાસ જોવા જેવો, કે જે આચલબેને વાત કરી કે ખૂબ સંઘર્ષમય દિવસોમાં રહેતા હતા, ઘર છોડી દીધેલું. એમાં છે ને મૂવીમાં એક જગ્યા બતાવી હતી કે એક લોટ દળવાની ઘંટી હતી, એકદમ નાની ઓડી, અંધારું, દિવસમાં પણ અંધારું. એક માણસ જેમ તેમ ઊભો રહી અને એ જગ્યામાં એક નાના બલ્બ નીચે, એટલે આખો દિવસ કામ કરું કારણ કે ઘરની પરિસ્થિતિ ખરાબ. પપ્પા એટલા બધા પ્રમાણિક કે હંમેશા એ પેલા લાંચ રૂશ્વતખોરોથી લડતા હતા, એટલે ઘરમાં પૈસા નહીં આવતા હતા. એટલે પાછું મગજમાં કે ઘરને પણ સપોર્ટ કરવાનો છે, એકલું વાંચા કરીએ પૂરતું નથી, ઘરમાં પણ સપોર્ટ કરવાનો છે. એટલે તમે જ્યારે દ્રશ્યો જોશો ને તો હજુ એ સંવેદના તમારી તીવ્ર થશે કે માણસ કેવી રીતે સ્ટ્રગલ કરે અને કેવી રીતે આગળ આવે. એટલે મૂવી તો જો સારી જ છે, પણ બુક હજી એના કરતાં સારી છે. પેલો કે ને મરી મસાલો કદાચ બુકમાં છે મૂવી કરતાં. એટલે બેઉ વાંચજો, બેઉ મિક્સ કરજો, અને કદાચ મૂવી ના જોઈએ તો ચાલે, બુક ઘણી સારી છે આ સાંભળ્યા પછી. એટલે જે લોકો તૈયારી કરતા હોય એ લોકો માટે ઓલ ધી બેસ્ટ, કે દેશ માટે કંઈક કરજો. છેલ્લે પ્રશ્નોત્તરી વિભાગ અને અભિપ્રાય વિભાગ આપણે ખુલ્લો મૂકીએ. થોડું સમયને પણ જોતા રહીશું, એટલે આપણી પાસે 15 મિનિટ છે. કોઈને પ્રશ્ન હોય, પ્રતિભા હોય તો આપ શેર કરી શકો છો, પૂછી શકો છો. અત્યારના સમયમાં આટલું સુંદર રીતે રજૂઆત અને છણાવટ કરવા બદલ બેન આચલબેનને
એના જેવા ઘણા બધા બાળકોના પ્રશ્નો હોય છે કે ભણતર અને પ્રેમ આ બંને વચ્ચે જો સંતુલન સાધવું હોય તો આચાર્યને જે આપણને સ્ટોરી કીધી એનાથી આપણને આપણો જવાબ મળી જાય છે કે ભણતર અને પ્રેમ બંને જ પ્રાયોરિટી હોવી જોઈએ, પરંતુ જીવનનું જે લક્ષ્ય હોય, જે સપનું હોય આપણું, તે આપણે પહેલા પૂર્ણ કરવું જોઈએ અને પછી જે છે પ્રેમ ને એ તો બધું આપણને મળવાનું જ છે. અને ખરાબ પરિસ્થિતિમાંથી બી સારું શોધવું એ આપણે મનોજ શર્મા સરની સ્ટોરી આપણે ખબર પડી ગઈ કે તેમને જ્યારે તાળું મારીને ભાઈ છોડી જાય છે, નામ યાદ નથી રહ્યું, જ્યારે તાળું મારીને છોડી જાય છે તો એ બહાર જ્યારે નીકળે તો ગરીબોને જોઈ છે અને એમનામાંથી પ્રેરણા મેળવે છે કે આમના માટે મેં કંઈક કરું. તો આપણા જીવનમાં પણ ઘણી બધી આવી પરિસ્થિતિ આવે છે, ખરાબ પરિસ્થિતિ, ગરીબી હોય, બીજી પણ ઘણી બધી એવી પરિસ્થિતિ હોય, ફેમિલી તમને ઘરમાંથી પણ ટોર્ચર કરતા હોય, પરંતુ એમાંથી તમે હકારાત્મક અભિગમ કેળવો અને આગળ વધો જીવનમાં, એ તમારા માટે ખૂબ અગત્યનું છે. હા, એમને આપો. એક મિનિટ હા. એમને આપો. ખરેખર તો એને છે ને પુસ્તકની પસંદગી પણ ખૂબ સરસ કરેલી છે, એકદમ એને યોગ્ય જ છે, કારણ કે એ પોતે પણ એવી છે જ પાત્ર જેવી અને એટલી ઉર્જાથી ભરેલી, ક્યારેય કોઈ વસ્તુની નાની, પોતે હિન્દી ભાષી હોવા છતાં ગુજરાતીમાં ક્યારે પણ બોલવાનું કહે તો એને ના નથી પાડે અને હંમેશા એટલી ઉર્જાથી ભરેલી છે, એટલી પોઝિટિવ છે, ખૂબ જ અનુરૂપ પુસ્તક તે પસંદ કર્યું છે અને સરસ ન્યાય આપ્યો. પાંડેજીને આપો. इसको बताया मतलब तो वो खेल हो लेकिन उनका ग्रेजुएशन नहीं किया ना मूवी भी दिखाया नहीं अभी कोई जरूरत सवाल तो बहुत यूनिक पूछा है आपने। उनका जो 12 में थे तो उनका 12 का जो टका था वो 55% आया था और कॉलेज में जो थे बीए विषय लेके उन्होंने हर बार सेकंड डिवीज़न से ही वो पास हुए थे। और बुक में भी ये लिखा और मूवी तो मैंने देखी नहीं, तो वो सेकंड डिवीज़न से पास थे। सवाल तो कुछ भी नहीं है, हाँ, सिर्फ अभिनंदन। बताया गया कि आजकल इसका पहले बाल वार्ता थी, फिर जीवा में आ गई और जहाँ तक मैं जानता हूँ कि जो भी है वो सयाजी लाइब्रेरी के प्रति जो है निष्ठावान है। जब ये आचार्य कृष्णा ने शुरू किया था, आचार्य कृष्णा अपना वक्त शुरू किया था तो सबसे पहले उसने लाइब्रेरी के प्रति थैंक्स बोला था। खरे खरे से तो जो भी है लाइब्रेरी के लाइब्रेरी को समर्पित है। एक दूसरी बात, जो आचार्य कृष्णा ने जो बुक पर चर्चा की खूब प्रेरणादायी बुक है। एक बार जिंदगी में कोई किसी क्लास में फेल हो जाए इसका मतलब नहीं कि वो जिंदगी से असफल हो जाता है। बराबर से जिंदगी में जो सफल हुए हैं वो असफलता से ही सफल हुए हैं। खूब प्रेरणादायी स्टोरी है। खूब खूब थैंक्स। हाँ, એક વાત યાદ આવે છે અહીં, એક વાત યાદ આવે છે કે મનોજ જે હતા એને 2 ફ્રેન્ડ મળે છે। રાકેશ એને દર વખતે સપોર્ટ કરે છે, રાકેશ એનો બેસ્ટ ફ્રેન્ડ હોય છે। પછી શ્રદ્ધા પણ એની બહુ સારી ફ્રેન્ડ બને છે, શ્રદ્ધા સપોર્ટ કરે છે। પાંડે ફ્રેન્ડ એવો હોય છે જે એને સપોર્ટ પણ કરે છે અને એના વિરોધમાં પણ હોય છે, પણ મનોજ એને છોડી નથી દેતો। મનોજના માટે જે કંઈક કરેલું છે એને યાદ હોય છે। હવે મેં મારા ઘણા બધા મિત્રોને કહ્યું હતું કે આવજો, ઘણા ઓછા લોકો આવે છે। મેં જેનિસને ખાસ કીધેલું હતું કે જેનિસ જેવી રીતે એ મુકેશ એનો બેસ્ટ ફ્રેન્ડ, જેવી રીતે જેનિસ મારો બેસ્ટ ફ્રેન્ડ છે કે જેનિસ તું આવ। મેં મારી બેસ્ટ ફ્રેન્ડ કૃપા હતી, બોયઝમાં જેનિસ બેસ્ટ ફ્રેન્ડ છે, ગર્લ્સમાં કૃપા મારી બહુ સારી બેસ્ટ ફ્રેન્ડ છે। મેં કીધું કે કૃપા આવ તો એની ઘણી સ્થિતિ સારી નહીં હતી, એણે કહ્યું કે મારાથી નહીં અવાય, પણ હું તારું વિડીયો જે યુટ્યુબ પર મૂકાશે એ ચોક્કસપણે હું જોઈશ। તો મિત્રો પણ હોવા જોઈએ સારા, મારા ખ્યાલથી જે મારા મિત્રો મારા માન રાખી નહીં આવ્યા છે એવા મિત્રો પણ હોવા જોઈએ, જેમ કે મનોજ કુમાર શર્માને આટલું સપોર્ટ કર્યું છે। તો લાઈફની અંદર પ્રેમ જરૂરી છે, મિત્ર જરૂરી છે, ગુરુ પણ જરૂરી છે। મનોજને ઘણા બધા ગુરુએ સપોર્ટ કર્યું હતું, એ મેં બોલી શકી નહીં। થોડાક જે સરો હતા એમને, એક સર જે હતા એમણે શું કર્યું હતું, મનોજ સરના પાસે પૈસા નહીં હતું ભણવા માટે, એ સર પોતાના વોલેટમાંથી પૈસા આપી દે છે કે તું ભણ, જ્યારે કંઈક બની જશે ત્યારે મને પૈસા આપી દેજે। એ વાત થોડી કહેવાની રહી ગઈ। પછી ઘણી બધી એવી સ્ટોરી છે, પણ બુક વાંચશો તો તમને ડિટેલમાં ખબર પડશે। જીજાજી છે.
લાસ્ટ ચાન્સ હોય છે તો મનોજ સરને જ્યારે અગ્રવાલ સર કહે છે કે તું ફેલ થઈ જશે તો તું શું કરશે, પછી મનોજ સર કહે છે કે હિન્દીમાં કહે છે કે હાર નહીં માનેંગે, એટલે હાર નથી માનવાના. એ પોતાના જે ગામ છે જોરા એમાં જઈને એક શિક્ષક બનશે અને બધા વિદ્યાર્થીઓને એમ કહેશે કે ચોરી ન કરવું જોઈએ. તમે પોતાના દમ પર જેટલું ભણી શકો છો એટલું ભણો, જેટલું થાય છે એટલું કરો, પણ ચોરી ના કરો. મનોજ એ શીખવતો, કેમ કે મનોજ પહેલાંથી ચોરી કરતો હતો અને આ સ્કૂલમાં એવી શિક્ષણ સારી ન હતી. અમે પણ જે સ્કૂલમાંથી આવ્યા છીએ એમાં પણ સારી શિક્ષણ ન હતી, પણ અમે અહીં સુધી આવ્યા છે. અહીં મેં બોલતી થઈ છું લાઇબ્રેરીના કારણે, પ્રીતિ મેમના કારણે. તો એના માટે એ કહે છે કે આજે હું જે કંઈક છું, ઘણા બધા લોકો મને સપોર્ટ કરે છે, તો હું પણ મારા વિદ્યાર્થીઓને કહીશ કે ચોરી તો તમે પોતાની લાઈફમાં કરો જ નહીં. અને એમ કહે છે કે મેં મારા જે આદરણીય વિવેકાનંદજી છે એમનું સૂત્ર એ કહીને પછી જાય છે, उठो जागो और ध्येय प्राप्त સુધી तब तक मत रुको जब तक लक्ष्य की प्राप्ति ना हो जाए, और मैं तब तक नहीं रुकूंगा जब तक मेरे लक्ष्य की प्राप्ति ना हो जाए. આવું કહીને પછી એ ત્યાંથી જતા રહી. આ છેલ્લો પ્રશ્ન કે પ્રતિભાવ હોય તો આપણી પાસે કોઈને હવે છે? 5 જ મિનિટ છે. છે કોઈ? કંઈ પણ પ્રશ્ન હોય, પ્રતિભાવ હોય તો ટૂંકમાં. ઉમેશભાઈ આપણે બોલશો. આપો સાહેબ. નોર્મલી ડાયસ પરથી બોલનાર વ્યક્તિની સામે પ્રશ્ન રજૂ કરવી નથી, કારણ કે એ જે કરે છે કોન્ફિડન્સના કારણે એ વ્યક્તિ ત્યાં હોય છે અને બાકીના બધા લિસનર તરીકે હોય છે. ઓબ્ઝર્વેશન એક જ કર્યું છે. આજે સવારે ન્યૂઝપેપરમાં વાંચેલું કે અમદાવાદથી મુંબઈની વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન 2027માં ચાલુ થશે અને 5 સ્ટેશને રોકશે. 2 કલાક 12 મિનિટનો એનો સમય હશે. આચાર્ય એના લેક્ચર દરમિયાન 12 વખત ઘડિયાળનો ટાઈમ જોયો, ચેક કર્યો. પેલી તો 5 સ્ટેશન પર ઉભી રહેવાની છે, અહીંયા 12 સ્ટેશન ઉભા રહ્યા વગર લેક્ચર 2 કલાક 12 મિનિટ ને 1 કલાક 6 મિનિટમાં હતી. વાહ. અને એ જે અસ્તરિત પ્રવાહ હતો એમાં પણ બેસનાર દરેક વ્યક્તિને ખ્યાલ આવ્યો કે એમણે શું કહ્યું છે, અને હજી પણ એમણે કહ્યું કે જે વસ્તુને 3 કલાકમાં કહી શકાય તેને 1 કલાક 6 મિનિટમાં રજૂ કરી, એટલે બુલેટ ટ્રેન તો 27માં આવશે. થેન્ક યુ સર. થેન્ક યુ ઉમેશભાઈ. આચલના મમ્મી પપ્પા પણ અહીં ઉપસ્થિત છે, એની બેન, એમના જીજાજી, એમના કુટુંબીજનો, મિત્રો, સ્કૂલના કોલેજના બધા જ ઉપસ્થિત છે. એમનો ખૂબ ખૂબ આભાર. 2-3 વાત હું કરું, પછી આપણે બરાબર 7:30 વાગે આપણો વાર્તાલાપ પૂર્ણ કરીશું. સૌથી પહેલી વાત કે આજે આપણો યુવા વાર્તાલાપ પ્રોજેક્ટ છેલ્લા 21 વર્ષથી ચાલે છે, તે આપ સૌના સહકારથી ચાલે છે, એટલે આપનો ખૂબ ખૂબ આભાર. અને આજે ઘણા બધા નવા યુવાનો જે કોલેજમાં ભણે છે એ બધા આવ્યા છે. એમને એક જ માહિતી આપવાની કે આપે પણ યુવા વાર્તાલાપ સાથે જોડાવવું હોય, યુવા વાર્તાલાપને મદદરૂપ થવું હોય તો તમે અમારો સંપર્ક કરજો. અને ભવિષ્યમાં તમારે પણ તમને ગમતા પુસ્તક ઉપર અહીંથી વાત કરવી હોય તો પણ આપ અમારો સંપર્ક કરજો. આ એક વાત છે. ત્યાર પછી 2 મહત્ત્વની જાહેરાત કરવાની છે. એક તો આવતે મહિને તારીખ 6 એપ્રિલ શનિવાર સાંજે 6 વાગે આપણો જે યુવા વાર્તાલાપ થાય છે એના વક્તા અને પુસ્તક પણ નક્કી થઈ ગયા છે, હું તમને જણાવું તો નવસારીના યુવા તબીબ ડૉક્ટર ઋષિકભાઈ રાવલ, આપમાંથી ઘણા એમને જાણતા હશો. તો એ ઋષિકભાઈ છે તે ખૂબ સુંદર પુસ્તક લઈને આવવાના છે. એ પુસ્તક પણ ખૂબ પ્રેરણાદાયી છે. એ પુસ્તકનું નામ છે ધ લાસ્ટ લેક્ચર. એનું ગુજરાતીમાં અનુવાદ થયો છે અંતિમ વ્યાખ્યાનના નામે. બેસ્ટ સેલર બુક છે અને 45થી વધુ ભાષાઓમાં એ પુસ્તકનો અનુવાદ થયો છે ઉમેશભાઈ, અને આખા વિશ્વમાં લાખો કોપીઓ એની વેચાઈ ગઈ છે અને વંચાઈ ગઈ છે. ખૂબ અદ્ભુત પુસ્તક છે. તો આવતે મહિને યુવા વાર્તાલાપમાં આપણે ડૉક્ટર સાહેબને સાંભળીશું, એના માટે આપને આમંત્રણ છે. બીજી એક જાહેરાત છે કે આવતીકાલે સવારે 11 વાગે
આ હોલમાં એક ખૂબ સુંદર કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. સયાજી લાઇબ્રેરી છેલ્લા 3 મહિનાથી ઉજાસ કાઉન્સિલિંગ વર્કશોપ નામનો એક પ્રોજેક્ટ ચલાવી રહી છે અને એનો સમાપન સમારંભ આવતીકાલે સવારે આ હોલમાં 11 વાગ્યાથી 12:30 દરમિયાન યોજાવાનો છે. તો એમાં પણ આપ સૌ ચોક્કસ આવજો એવી અમારી આગ્રહભરી વિનંતી છે. અને છેલ્લે વક્તા આચલને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે ફરી એકવાર એના માટે તાળીઓ પાડીએ. અને છેલ્લી વાત કે આપ સૌ શ્રોતાજનો, લગભગ 60થી વધુ શ્રોતાઓ આજે અહીંયા ઉપસ્થિત હતા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જેવી રીતે મિત્રો આપણે ધનદાન કે અન્નદાન, રક્તદાન, વસ્ત્રદાન, વિદ્યાદાન એ સિવાયના પણ જે દાનો હોય છે એનો મહિમા કરીએ છીએ આપણે, એવી રીતે 21મી સદીમાં છે ને આ સમયદાન કરનારા જે સમયદાતાઓ એટલે આપ સૌ કે આપના જીવનના કિંમતી 1.5 કલાક આપણે આપ્યો સયાજી લાઇબ્રેરીને, તો આપ સૌ સમયદાતાઓ છો. તો 21મી સદીમાં આપણે સમયદાતાઓનું પણ મહત્ત્વ કરવું જોઈએ અને વધારવું જોઈએ. તો આપ સૌ સમયદાતાઓનો સયાજી લાઇબ્રેરી ખૂબ ખૂબ આભાર માને છે. તો આવતીકાલે સવારે 11 વાગે મળીશું. લાઇબ્રેરીમાં આવતા રહેજો. અને એક છેલ્લી વાત કે આપમાંથી કોઈ સયાજી લાઇબ્રેરીના વાચક સભ્ય ન હોય તો આવતીકાલે સવારે નીચે ઇસ્યુ ટેબલ ઉપરથી એક ફોર્મ લઈને ભરી દેજો અને સભ્ય બની જજો. સભ્યપદ માટેની કોઈ ફી નથી, ખૂબ ઓછી ડિપોઝિટ છે, જે ભવિષ્યમાં માની લો કે 1 વર્ષ પછી તમારે તમારું સભ્યપદ કેન્સલ કરવું હોય તો એ ડિપોઝિટ તમને પરત મળી જતી હોય છે. પણ આપ સયાજી લાઇબ્રેરીના વાચક સભ્ય બનો અને આ પુસ્તકોના ખજાનાનો લાભ લો, એ જ વિનંતી છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. શુભરાત્રિ. અસ્તુ.